ને એ બધું નષ્ટ થઈ ગયા પછી જથ્થો મૂળ છે એને આ નીકળી દે, એને પંચભૂતનું લીધું, આપણા ઉપર જ છે આખું ચડવું. પણ જૂનામાં જૂનો જથ્થો 5-6 હજાર વર્ષ પહેલાંની એને ગાથા કહે છે, પારસીઓની ગાથા કહે છે. એ ગાથાની અંદર આપણા જેવું જેમ આપણે છે અગ્નિને નમો, અતિથિ નમો, એમાં એ લોકોનું બધું છે. ઇટ્સ વેરી ક્લોઝ, કારણ કે વેરી ક્લોઝ ટુ આર્યન ફિલોસોફી, આર્ય સંસ્કૃતિને બહુ નજીક છે. આ કયું આવ્યું? તો આ બધી સંસ્કૃતિનો સાર, એટલે મહારાજ બોલ્યા શિક્ષાપત્રમાં, સર્વશાસ્ત્રને ઉદ્ધારીને અમે આ શિક્ષાપત્રી કરી. ઓ બધામાં અન્વય શક્તિ તો શ્રીજી મહારાજની જ હતી. હવે આ કોકને આપણે એમ લાગે કે આપણા ભગવાન છે એટલે કઈ છે, એવો ડાઉટ થાય કે સૌ પોતાના ભગવાનને ઈષ્ટદેવને સર્વોપરી કહે જ, બધાને થાય છે જ. આપણે ન થતા, કારણ કે દબાયેલા છે. બીજો કોઈ જવાબ, જેવો આનો જવાબ ન દઈ શકતા હોય તો આ બોલવું ન જોઈએ. ભગવાન સર્વોપરી છે, સ્વામિનારાયણ સર્વોપરી છે. બે વચનામૃતના અભ્યાસથી ક્લિયર થાય. ને અભ્યાસથી, વાંચવાથી નહીં, કથા પારાયણથી નહીં. 7 દિવસ બેસી ગયા, અવર ખબર કેટલા જયમાન, કેટલા આવ્યા, બધા આવ્યા. પોથીએ આ યાત્રા કરે ન નીકળે. આના માટે તો માથું સોંપી દે, એને ખબર પડે વચનામૃત શું છે. પોથી યાત્રામાં ન ખબર પડે. ઇટ્સ ઇમ્પોસિબલ. ધેટ ઇઝ ધીસ વચનામૃત. અને 182મું વર્ષ લોકેટ હજી સુધી તાજગી છે એમાં. એક કેય વચનામૃત એવું નથી કે જે આઉટડેટેડ કહેવાય. શિક્ષાપત્રીની અમુક આજ્ઞા તમને આઉટડેટેડ લાગશે. દાખલા તરીકે વિધવાનું મહારાજે જે લખ્યું છે એ ડાઉટફુલ લાગે. અને પત્નીનું લખ્યું છે, તમારો પતિ નપુસંગ હોય, દરિદ્ર હોય, રોગી હોય તો એને દેવની જેમ પૂજવું, આ ગમે નહીં. આઉટડેટેડ છે. કોન્સ્ટિટ્યુશન એ બાર્ડ કે આમાં એક એવું નથી, એક વચનામૃત કે જે 1000 વર્ષ પછી કોઈ કહેશે કે આ તો જૂનવાણી છે. નો, ઇટ્સ તાજગી છે, ફ્રેશ. વાય ઇટ ઇઝ ફ્રેશ? બીકોઝ ઇટ ઇઝ ટોલ્ડ બાય એ બોલ્યા. ફ્રેશનેસ છે, તાજગી છે. એટલે આપણે સમજતા નથી, જેવું સમજવું જેવું. એટલે પછી રઢ લાગી જાય કે ક્યારે નાખો પતી ગયું શ્રીપતમ શ્રીધરમ સર્વદે. આ તો કોઈ દી શ્રીપતમ થાય જ નહીં. એવું ગ્રંથ છે. એમાં તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે આપણું ચૈતન્ય છે, એ બ્રહ્મ છે, એ મહારાજને સ્તુતિ કરે, એ લટકું કહેવાય. કે આ તો રસબસ છે. એટલે ઇન્ડોજીનસ, કે જ્યાં સ્ત્રી પુરુષના ભેદ નથી, એકલું ચૈતન્ય છે. પુરુષમાં અને સ્ત્રીમાં ચૈતન્ય તો એક જ છે. એની જે સ્થિતિ એ મહારાજ વચનામૃતમાં સમજાવે. એટલે 13મું કાઢ આજે મધ્યનું 13મું શું કાઢ્યું? એ જ કાઢ્યું. ચાલો લ્યો, હોશિયાર તો તમે. ચાલો આજે નવી રીતે સમજાવીએ. 13મું આપણે સમજાવ્યું છે ઘણી વાર. આ કોશિશ કરીએ છીએ, બાકી તો તમે તમારી મેળે સમજજો. અરે થઈ ગયું જન્મ્યા કૌશલ? હા, વાંચો. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1878 શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા. શું કામ ચાકડો? કઈ તારીખ છે બોલ? 1878 શ્રાવણવદી અમાવાસ્યા. શ્રાવણ એટલે ઝરમર વરસાદ પડતો હોય. એ ગાડલા ને ઢોલિયા ને એવું બધું ન હોય, ચાકડો હોય આવો, કારણ કે ભીનું હોય બેસતા જાય. આ ડિટેલ જાણવી જોઈએ. અમુક સુરત લખ્યું કાંઈ. આ 5 જણાએ ભેગા થઈને બહુ મહેનત કરી. તો શ્રાવણ બધું ભીનું થઈ જાય ને. કચ્છમાં એવા કઈ થોડા સજા હતા નામ. સૌરાષ્ટ્રમાં આમ વરસાદ આવે ભીનું થઈ જાય, એટલે ચાકડા ઉપર બેઠા. નહીં તો ગાડી તકિયા હોય, શિયાળો હોય તો ઘરની અંદર હોય, કાઉસરીને એક કોર બેઠા હોય. ધીસ ઇઝ બીકોઝ ઇટ વોઝ શ્રાવણ. ફરવરી આવતા હોય એટલે ભીનું ન થાય. એટલે ત્યારે કંઈ
આરસ કે ગ્રેનાઇટ નતા, ગાર હતી, ચીકણું થઈ જાય એટલે એમ ચાકડા નાખી દઈએ. હાલો બેસો ચાકડે, આપણે આ ચાકડે જ બેઠા છીએ બધા. ચાલો. ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સહજાનંદ સ્વામી મહારાજ. પછી સિદ્ધિ મહારાજે 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા. આનો અર્થ એ હશે કે ઘણા હશે, 5, 7, 10, 15 હોય તો આમ થઈ જાય, પણ આમ રાખ્યા છે મહારાજ. વાય આઈ એમ ટેલિંગ યુ ધીસ, બહુ થોડુંની કલ્પના નહીં કરવાની, કારણ કે આવું હતું. વધારે માણસો આવે ત્યારે મહારાજ અમુક મીટર પછી કોકને ઊભા રાખતા, એ બોલે એવો રિપીટ કરે. પેલા ક્યાં માઇક હતા? દાદા ખાતરના દરબારમાં આખું ભરાઈ જાય ત્યારે બોલતા, વચમાં કોઈક શાસ્ત્રી ઊભા હોય ત્યાંથી બોલે, આ લોકો રિપીટ કરે, મહારાજ બોલે. એટલી પિન ડ્રોપ સાયલન્સ થઈ જાય, શાંતિઓ કહેવાની ત્યાં જરૂર ન પડે કે મહારાજની પ્રતિભા જ એવી હતી. એ બેઠા હોય ને સંકલ્પ કરે કે બધા શાંત થાય, ભેગા બધા, કારણ કે એક ચિત્તે બધાને જાણી લેવું છે કે શું કહે છે. બહુ એટ્રેક્ટિવ હતા મહારાજ. સમજતા ભગવાન સુતમનારાયણ સર્વોપરી સિવાય મેટિક્યુલેટલી વેલ બિલ્ટ બોડી હતું એનું. આપણે ફોટામાં જોઈએ છે પેટ આમ દેખાય એવા નતા. એક્સલન્ટ બોડી, કંટ્રોલ હતું એનું. અને આંખો એવી વિશાળ હતી મહારાજની, જેમ ભાઈને જોતા ને આપણે કેવો શાંત, ભાઈ આપણે સામું જોઈએ તેમ થઈ જાય, શાંતિ થઈ જાય. એ આ તો એના ભક્ત હતા. આ પાંડેજીમાં શું હશે? વિશાળ હતી શાંતિ. ભાઈ મને કીધું હતું કે મહારાજની આંખો અહીં સુધી પહોંચશે, ખોલે એમાં જ બધા ચકરાઈ જતા. બે હાથ પૂજા ઊંચી કરીને શાંત રહી. અરે ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત, તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા આવ્યા. પેલા કેને શાંત રાખી હતી બોલ. પછી શ્રીજી મહારાજે 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા. સર્વેને છાના રાખ્યા. આ વાત મહારાજે ક્યારેય કરી નથી, એટલે આગલા અવતાર થઈ ગયા કે આગલા અવતારને પછીને મુક્ત થયેલા મહારાજ સાથે પાસે આવેલા એ અને અંતરિક્ષમાં વસતા દેવતાઓને પણ આ સંબોધન છે સર્વે. કારણ કે આ વાત છે એ કોઈને ખબર નથી, નોબડી ન્યુ. એટલે સર્વે પછી પોતા પાસે બેઠા સંતને વાત કરી. કારણ કે ઓલા લોકોને કંઈક લાઈનમાં બેસવાની જરૂર ન પડે. દે હેવ ધ ટિપિકલ ટાઈપ ઓફ લેઆઉટ ઓફ બોડી. એ સૂક્ષ્મ દેહથી આવીને બેઠા જ હોય દેવતાઓ. શ્રીજી મહારાજની કથા થતી હોય, આપણે ખબર છે, અહીં હોય મહારાજ, એની કથા વંચાતી હોય ત્યાં શ્રીજી મહારાજ હોય જ. કારણ કે ઉત્તમ શ્રોતા તરીકે જો હનુમાનજી રામાયણને આવી જાય તો વચનામૃત તો ઉત્તમ શ્રોતા અને ઉત્તમ વક્તાનું છે, એમાં પોતો હોય જ. આપણે ન દેખાય, કારણ કે અંતરિક્ષનો આપણે અનુભવ નથી, સૂક્ષ્મનું જ્ઞાન નથી, આપણે આપણું પોતાનું જ્ઞાન નથી, તો મહારાજને ક્યાંથી આવે? તો માની લેવાનું કે છે. અરે પછી શ્રીજી મહારાજે 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા. ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત, તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા આવ્યા જે હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો, ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. મોટેરા હો, ધીસ ઇઝ સમથિંગ અક્ષમ. કાયદો એમ કહી દે કે ભાઈ ગંદકી ન કરવી, ક્યાંય પાણી ગાળીને પીવું, એ બધા લોસ છે, શિક્ષાપત્રી લોસ છે. પણ આ શું કામ એ કાયદા એ અક્ષમ કહે છે અંગ્રેજીમાં. કાયદાનું રૂટ, કાયદાનો અર્થ, એનું રૂપ, એનું ચેતના. એટલે કે મોટેરા હો અને વાતના સમજતા હોય. બધાનું કામ નથી સમજી જવું. એ તેમ કે છે કે આ ગુજરાતી છે વચનાઓ તમારે સમજવાનું શું છે. સબ્જી બાપાએ
રસજાત લખી ત્યારે ઘણા વિદ્વાનો કહેતા હતા કે ગુજરાતીમાં છે એમાં ટીકા શું, રહસ્ય શું? આ તો જ્યારે બાપાશ્રીએ સમજાવ્યું કે આનો અર્થ આમ થાય ત્યારે ખબર પડી. એ બાપાશ્રી સમજાવી એ બધું જ્ઞાન પહોંચે એ પેલા તો કાંઈક અંદર મંદિરનું થઈ ગયું, આચાર્ય બેન કરી નાખ્યું, બેન થઈ ગયું. આખું સત્સંગ 100 વર્ષ પાછળ ધકેલાઈ ગયો. બાપા તો 14 વર્ષ પછી જ આવ્યા હતા સમજાવવા. મહારાજે દેહ મૂક્યો, 86માં મૂક્યો ને 1માં બાપા પ્રગટ થયા. એટલે બાપા ચાલો 20, 25, 30 વર્ષ સુધી, 30 વર્ષે તો બાપા કહેવા માંડી ગયા હતા બધું. ને આ જ વચનામૃત સિવાય કાંઈ વાત નહીં. પણ છતાં જીવ છે મારું તારું મમત્વ, આચાર્ય મોટા સંત ભણેલા એ બધાને વાંધો પડી જાય, જ્ઞાનનો બધાને વાંધો પડે. એમાં આખા સત્સંગને એક જ્ઞાન માર્ગ બંધ થઈ ગયું, સમયા માર્ગ ચાલુ થઈ ગયો. ક્યાંય સતત થઈ જાય, જો પાટોત્સવ આવી ગયો, ફલાણે ત્યાં કથા આવી ગઈ, ત્યાંનું આ થઈ ગયું, ત્યાંને પછવાડે બેસાડી, આ બધા ઉત્સવ થવા માંડ્યા. સ્વામિનારાયણનો જ્ઞાન માર્ગ ક્યાંય થયો હોય છે ને જે કાંઈ જ્ઞાન સત્ર ચાલુ કરે છે એમાં લે છે ઓલું સત્સંગી જીવન. આમાં શું સમજ? વચનામાં તો સીધે સાદું છે. એમાં જે લીલા ચરિત્ર આવે, ફલાણા લગ્ન આવે, ભાગવત હોય તો રૂકમણી વિવાહ આવે, તુલસી વિવાહ આવે, આ બધું એનો ઉત્સવ ત્યાં કરે. ત્યાં સુધી કે કચ્છનો સત્સંગ આટલો બધો ઉજળો કહેવાય છે, ત્યાં તુલસી વિવાહ સિવાય કાંઈ થતું જ નથી. દરેક મંદિરમાં 15 દિવસે ક્યાંક ને ક્યાંક તુલસી વિવાહ હોય છે. ધેટ ઇઝ નોટ સ્વામિનારાયણ. તુલસી વિવાહ ભલે કરો, પરિણામ કરો તુલસીને તમે, તો સ્વામિનારાયણનું જ્ઞાન માર્ગ ખજીત રાખીને આ બધું કર્યા કરો છો. કારણ કે વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ કરેલા એ બધામાં આ છે. તો એ તો મહારાજે લિમિટ કરવા કીધું કે આ આજ્ઞા એટલે માનવી કે જે કોઈ માતાજીના આવ્યા હોય, કોઈ શિવપંથી આવ્યા હોય, કોઈ શાકવાળા આવ્યા હોય, એ બધા આવીને મહારાજ પાસે એની પ્રતિભાથી બધા અંજાઈ જતા ને એનું સરનું સ્વીકારતા. એ પોતાના નિયમ તો ન મૂકે ને, એટલે મહારાજે લિમિટ કરવા કીધું કે આ અને કીધું એ પ્રમાણે ઉત્સવ કરવા, એની આજ્ઞા પ્રમાણે કરવું. એને બદલે એ મૂકીને એને ધર્મ માની લીધો. જે વિધિ છે એ વિધિ છે, એ નિષેધ છે એ નિષેધ છે. વિધિ નિષેધને ધર્મ ન લેવાય. ધર્મ ઇઝ ફિલોસોફી, તત્વજ્ઞાન. એ પીરશું બાપાશ્રીએ, એને બદલે એ બેન કરી નાખ્યું. ને આલતું ફાલતું ચોપાનિયા બધા એ બધા આમ લઈને ફેરા કરતા હોય છે કે અમે ધાર્મિક છે. જેને કાંઈ કરતા કાંઈ આવડતું નહીં એ બધા લેખક થઈ ગયા છે, એના ચોપાને છપાયા કરે. હવે તો આ કેસેટ થઈ ગઈ, જી કેસેટ જ્યાં ત્યાં ઓહો હાયલા જ કરતી હોય. મૂળ કિંમત 60 રૂપિયા, સત્સંગ પ્રચાર હશે 20 રૂપિયા. જ્યાં સુધી સત્સંગનું સાહિત્ય સસ્તા ભાવે વેચાશે ત્યાં સુધી જ્ઞાન નહીં થાય. એ મૂળ કિંમત 60, પણ તમારે જોતી હોય તો 200 લઈશ. ઇફ આઈ રાઈટ આઈ વિલ રાઈટ ધેટ. કે તમારે સમજવું હોય હું આ સાઈટમાં મને પડી પણ 200 લઈશ, કારણ કે મેં મહેનત કરી. આ વગર મહેનતે કરનારા અડધી કિંમતમાં વેચે એમાં કોઈ જ જ્ઞાન માર્ગ ન હોય. હોય જ બીજે વર્ષે પૂછો તો એ નહીં, કઈ હોય જ નહીં. એટલે બધા અમે તો ઉંમરના થઈ ગયા છે, આ બાજુ બેઠા છે. યુ આર સો યંગ, ટ્રાય ટુ કેચ ઇટ. આ છેલ્લો મોકો છે. આ એમ નથી કે ઘડી ઘડી આપણે બીજી વાર જન્મવું છે કે પાછળ, ત્યારે કુંજાણ ક્યાંય ભટકાઈ જાય. આ બધું મૂકીને આજે છે માયા આવું ને આવું કુટુંબ ગયા જન્મમાં હતું, એથી સારું કુટુંબ એ પેલાના જન્મમાં હતું. આપણા મા બાપ ગયા છોકરા બધા હતા, ધન દોલત આ બધું મૂકીને કાંઈ યાદ નથી. ધીસ ઇઝ અ ફેક્ટ. આ તો એક જ ધર્મમાં સમજાયું, એમ નહીં કે આપણા ધર્મમાં જ છે. જે અનેકાંતમાં માને છે જૈનો, એ આમાં તો માને જ છે કર્મમાં. એ કર્યા છે એ આગલા ભૂલી ગયા છે, એટલે હવે આ ખપાવો, જેટલા ખપે એટલા ખપાવો. હા, જે છે ધગધગતો સત્સંગ રાખવો હોય તો યુવાનને હાથમાં રહીએ કહી જાઓ શું કામ છે. એ પીટી પીટા વાત કર્યા કરતા હોય કરજો, નાટક ચાટક જોવા નહીં, બહારનું ખાવું નહીં. આ બધા યુઝલેસ છે બધા. આ ઉપદેશ કઈ ઉપદેશ સ્વામિનારાયણનું જ્ઞાન ન આપે ને આવું બધું તમને કીધા કરે આ ન કરો. નિષેધાત્મક જ જ્ઞાન આપે. આ ન કરો, સિનેમા ન જોતા, ટીવી ન જોતા, ડુંગળી લસણ ન ખાતા,
ફલાણું ન કરતા, ચોરી ન કરતા. હવે કરીએ તો અમુક તો જેલમાં જાય, કોઈ નથી કરતું ચોરી. એને બદલે શું હોય તો આ કાંઈ થાય નહીં એ સમજાવવું જોઈએ. યુવા પેઢીએ તે હાથમાં લેવું છે કે આઈ હેવ ધીસ એન્ડ આઈ એમ નોટ અફ્રેડ. જેને કાંઈ ભક્તિ નથી કરી, જવાહરલાલે શું ભક્તિ કરતો? કોઈ જેને ટાઈમ જ નહોતો ભણવા માટે. એ વેસ્ટર્ન એજ્યુકેશન આખું. તેને ઉપનિષદની વાંચ્યા પછી આઈ લર્ન ઓનલી વન થિંગ ફ્રોમ ઉપનિષદ અને વેદા ઇઝ ફિયરલેસનેસ. અવાય મને બીક નથી. અને પ્રૂવડ ઇટ. હી વોઝ નેવર અફ્રેડ. તો ધર્મ પાળીને જો બીકણ રહેતા હોય એ ધર્મ જ નથી. એટલે આ કે છે સર્વે સાંભળો. આ જે વાત છે અલ્ટિમેટલી હી વિલ ટર્ન ઇટ ઇન ટુ સ્વરૂપ. થ્રુ વોટ? ચાલો કે સર્વે ચિત્ત થઈને સાંભળજો. ને આ જે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. તે સારું કરીએ છીએ. અને આ જે આજે જેને મહારાજ આવું સાંભળ્યું તેનું રૂડ થઈ જશે. જે જીવ જ્યારે સાંભળે ત્યારે તો મહારાજ પ્રત્યક્ષ બિરાજા હાથે પુસ્તક રૂપે વાંગ્મય સ્વરૂપે બેઠા. આજે એ વાત સમજાઈ જાય તો અતિ રૂડ એટલે શું? આત્યંતિક મોક્ષ. પછી દેહ બાળી નાખીને જાય તે તેડવા આવ્યા ને વિમાન આવ્યું ને હાથી આવ્યા ને એ બધી કલ્પના જ નહીં કરવાની. આ સમજાઈ જાય એ આત્યંતિક કલ્યાણ. અરે ને આ જે વાત છે તે મારી દીખેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. શું કામ એમ કર્યા જેવી નથી કીધી? કારણ કે મહારાજે પોતે કીધું તો સ્વમુખે કરીને પોતાના વખાણ ન કરવા આજ્ઞા છે. એટલે કે સભામાં કર્યા જેવી નથી. કોકને એમ કોકને થઈ જાય મારા જેવું બેઠું હોય કોક આવું કરે, પોતાના વખાણ કરે. એ હ્યુમન બિંગ નથી એ પેલા સમજી લે તો વાંધો ના આવે. મનુષ્ય હોય તો એવું થાય. અરે જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે, જે આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ તથા અતિરૂડો સ્પર્શ તથા અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ તથા અતિરૂડું રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવા નહીં ઈચ્છું. સહજ સ્વભાવે મહારાજનું સહજાનંદ નામ છે. એ આનંદ પણ સહજ છે એને. અને આ બધું સહજ નોટ થ્રુ એફર્ટ, નિયમ કરીને નથી. આપણે જે કરી આ સ્થિતિએ પહોંચીએ તો નિયમ પાડવા પડે, અમુક કરવું પડે. ત્યારે આ પોતે પુરુષોત્તમ નારાયણ હતા, પોતે સુપ્રીમ હતા, લોર્ડ. એટલે એને સહજ વર્તું. શું કામ સહજ? કારણ કે ઇન્ડોજીનસની પરનું હતું આ સ્વરૂપ. પ્રકૃતિ પુરુષ પછી જે મહતત્વ આવે છે એથી ઉપર પછી પ્રધાન પુરુષ, એથી ઉપર વાસુદેવ બ્રહ્મ, એથી ઉપર અક્ષર અને એથી ઉપર અક્ષરાતીત. આ હતો એને આ કઈ અર્થ જ નહીં. આ માયાનું કાર્ય એને આવે જ નહીં. સહજ સ્વભાવ એટલે એમાં કઈ તમે ન્યાલ નથી કરતા મારા, તમે છો તમને આવે જ નહીં. આ કારણ કે જેમાં ઓલ ધીસ આપણે સમજી શકીએ એટલે કીધું અમને સહજ સ્વભાવ રહે છે પંચ વિષય. જો આવી રીતે તમે મને સમજશો, મહારાજને આમ સમજીએ તો આપણે એ થઈ જાય. એને નિર્દોષ સમજીએ તો આપણે નિર્દોષ થાય. શું હશે તત્વ? હાઉ ઇઝ ઇટ પોસિબલ? દોષિત કોણ સમજી શકે છે? એક કોઈ દોષિત સમજીએ જેને પ્રાર્થના કરીએ છીએ કઈ ચીજ માટે એનો દ્રોહ કર્યો એ દોષ છે. કારણ કે એને અંતર્યામી જાણ્યા હોય તો એ નોઝ એવરીથિંગ, એને બધી ખબર છે. છતાં આપણે પ્રાર્થના કરીએ કે મારે આ કામ થઈ જાય તો ઠીક છે, એટલું કરજો. એને સમજ્યા નથી. એ નો છે. આપણે 2 વર્ષ પછી શું જરૂર પડવાની છે એને આજ ખબર છે. એ વાત જ બીજી છે. આ મૂર્તિ સૌથી નોખી અદ્રજકારી છે, કહું વાત ચોખ્ખમ ચોખ્ખી અદ્રજકારી છે. એ અદ્રજ છે.
એનું જ નથી એમ શું કામ એ કહેવાય છે એના વિશે કોઈ ચીજને હા કે ના ન કહી શકાય પોસિબલ અરે એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમ વર્તે છે. અને રાજા તથા રંગ તે પણ સમ વર્તે છે. અને ત્રિલોકનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમ વર્તે છે. ને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને આ કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે સમ વર્તે છે. મહારાજને રાજભાઈ ના ભાઈ હતા પગે લાગવા ખેડૂત હતો પગ પકડા મહારાજ હતો નખ કરી ગયો ખેડૂત હતો લોહી નીકળ્યું મહારાજ તેને કોઈ કહેતા નહીં કાંઈ. રાજભાઈ નો ભાઈ અમારો ભાઈ જ્યાં પગની બધા ચંદનથી પુષ્પ એ પગમાં લોહી નીકળી ગયા હતા બોલ્યા નતા મારે એને કોઈ કઈ કહેતા નથી સોરાય મટી જશે. સોની ગયો તો દાંતનો વાળો બંધાવવા મહારાજ દુખતો હોય દાંત તો મહારાજ કે દુખે છે કે મારા વાળો બાંધી દે સોનાનો અજડ હશે કારણ કઈક બાંધો લોહી નીકળી ગયું. ઓલા બધા કાઠી હતા ને બે થપ્પડ મારાય પણ કાઠી હતા ને પાછા ટેભા રાજા ત્યાંના એ તો મહારાજ સિવાય કોઈથી બી એવા નતા. મહારાજ કે કાંઈ કહેતા નહીં બરાબર ઠીક થઈ ગયું થોડું લોહી નીકળે ઠીક થઈ ગયું. ધીસ વોઝ ઇઝ એપ્રોચ. આપણે એને બધું પૂછું તો ના આમ બેસી ગયા છે ને ખાંડી કુંડલ માથે મુગટ બિફોર નોઈંગ હિઝ હ્યુમન રિસોર્સિસ ક્યાંથી શીખે 11 વર્ષે તો ઘર મૂકી દીધું હાઉ કુડ બી સો એબ્સોર્બ. 11 વર્ષ પહેલા એની સેવા કરી હતી ઓલા બે 12 મહિના ત્યારે થયા 6 મહિના 6 મહિના એ મા બાપ ગયા પછી તો નીકળી ગયા એ પહેલા તો તોફાન જ છે એને. He was always leader. વર્ણન છે એના બાળ સ્વરૂપનું કે મહારાજ આગળ જ દોડતા આ વાતમાં બીકોઝ હી હેડ એ લીડરશીપ બોર્ન લીડરશીપ અવિજાત નેતૃત્વ એ સ્વામિનારાયણ નેતૃત્વ હતું એનું. એને બદલે બાળ લીલા વર્ણન કરે છે કે મહારાજ બધા જે પકડવા જતા એને આગળ આગળ મહારાજની મૂર્તિ દેખાય બધા પછી એટલે આપણામાંથી ઓલો રસ નીકળી ગયો હ્યુમન બિંગ એને જોવાનું. એ બધા એમ કે મહારાજને આગળ 25 છોકરાઓ પાછળ દોડતા તો 25 ની આગળ મહારાજ આમ આમ દેખાય કોઈ પકડી ન શકે. ઓલ ધીઝ આર એ એક મધ્યકાલીન યુગ એવો આવી ગયો હતો 11મી સદીથી 14મી સદી એ બધું આમાં જ બધા પડ્યા રહ્યા. એને લઈને આપણું જ નહીં આખા સનાતન ધર્મ કે હિન્દુ ધર્મની સંસ્કૃતિ જે છે એની અંદર પ્રચાર ચમત્કાર ઘૂસી ગયો. વાઇબ્રેટિંગ પર્સનાલિટી કોઈ થતી જ નથી. શંકરાચાર્ય કોઈ થઈ બતાડે કે ગૌતમ બુદ્ધ થઈ બતાડે કે મહાવીર થઈ બતાડે એવું થતું જ નથી. 11મી સદીથી આ બધા ચમત્કાર ઘૂસી ગયા. મહારાજની બધા એ વર્ણન આવે છે બાળકો બસ આમ કર્યું જાંબુ પાડી નાખ્યા આમ હલાવી નાખ્યા કાલિદાસને મારી નાખ્યો. વોટ ઇઝ કાલિદાસ ઇઝ ઓલવેઝ વિધિન અસ. એ સમજાવવાને બદલે કાલિદાસને પર્સોનિફાઈડ કરીને કેરેક્ટર બનાવી દીધું એને ઉપાડી ગયો. આવી બધી વાતો આવે છે જે શાસ્ત્રીઓ કરે છે જેને એમ કહે છે કે અમે ભગવાનને ઓળખી ગયા છીએ એ આ વાત કરે છે ઉપાડી ગયા. તાકાત છે કોઈ અસુર તત્વો નહીં. અરે એ સુધરી ન જાય ને ટચ એટલે અડોઈ ભેગા તમે પવિત્ર થઈ જાઓ એની દ્રષ્ટિ પડે ને તમને સમાધિ થાય ને કાલિદાસ તને ખબર ઉપાડી ન જાય. ઓલ ધીસ થિંગ્સ આર તે તો સદી એવી છે. સદી એટલે 100 વર્ષ 300 વર્ષ જે બ્રિટિશર્સ રાજ કરી ગયા પછી 50-255 બીજા હતા આ બધા 3 પૂરા થાય ત્યારે સદી કહેવાય. એવી 300 સદી આપણે અંધકારમાં રહ્યા. દેટ ઇઝ નોન એઝ એ બ્લેક એજ ઇન અવર હિસ્ટ્રી. એજ જ બ્લેક હતો કાંઈક અંધશ્રદ્ધામાં જ નહીં તો આ દેશ તો કેટલો જાજરમાં એમાં ધાતુ છે. 3 ઋતુ સાથે છે. જ્યાં વરસાદ પડે ત્યાં શિયાળો છે ને ત્યાં ગરમી છે. એક દેશની અંદર 3 ઋતુ એક સાથે છે શિયાળો ઉનાળો ચોમાસું એવડો દેશ છે આ. અને બધું ખનીજ પાણી એક ચીજ અહીં પ્રાપ્ત છે. અંધશ્રદ્ધાને લઈને એવા પાછળ થઈ ગયા. ભૂત પિશાચ પોલીસમાં માનવા માંડી ગયા ટીકો થઈ ગયો એ નાયલો બેકવર્ડ. હલો નવા એંગલથી સ્વામિનારાયણ લેશું તો કંઈક એમાં રસ પડશે. જે તો આવતી પ્રજા કોઈ યાદ નહીં. હજી તું આવસ મંદિરે રોજ છોકરાને કહે છે કે આવે એનું કામ છે.
ઘોડાવાળા કઈ સત્સંગ ઉજાડવાનું નથી. શું કરી હવે આ વાત બહુ મોટું કલપ કરી નાખે, કાળા કરીને દે છે, પણ એમાં કઈ વળે નહીં. યુથમાં આવવું છે સાથે. અરે અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે, તથા સોનું રૂપું હીરો તથા કચરો તે પણ બે સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. ને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈ કે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો, તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. આ બહુ મોટી વાત. ભાર નથી જણાતો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એનાથી થોડું ઘટીને બોલ્યા છે મહારાજ. આ તો જેને ગીતાનો અભ્યાસ હોય એને ખ્યાલ આવે. હું તમારા બધા પાપ કરે, કારણ કે તારા અને મારા અનેક જન્મ થઈ ગયા છે અર્જુન. તને વિસ્મૃતિ થઈ ગઈ છે, મને એ યાદ છે. અને પ્રપત્તિ યોગ શરણાગત સ્વીકારે એનો મોક્ષ કરે એમ નથી. આ સર્વજીવ હિતાવહ છે, એનો દ્રોહ કરે એનો એને મોક્ષ કર્યો છે. જેવા સાથે ભરપેટ દ્રોહ કર્યો એનો એને મોક્ષ કર્યો. મહારાજ કે આ બે વાત અમારા હૃદયમાં ખૂટી રહી છે. એક વખત એને 100 રૂપિયાનું મેકર ફાડીને અમને છરી વાગી છે, પાટો બાંધી દીધો. એમને યાદ છે, એટલે અમે મોક્ષ કર્યો. કેનો હારે મોક્ષ? આ એ નહીં, કોઈ નાનું મોટું નથી કર્યું નહીં. જેનો મોક્ષ કરે ને મહારાજ કે તમારું મુક્તાન સ્વામી હારે કલ્યાણ. વોટ એ ગ્રેટ પર્સનાલિટી મુક્તાન સ્વામી, જેને સ્વામિનારાયણ ગુરુ કહે, જેને આમન્ય સ્વામિનારાયણ રાખે, એના હારે આપણું મોક્ષ મોટો ખરા. શું કરી રાખ્યું છે એનું ઉદાર દિલ તો જુઓ. લૂંટાયું જ છે બધું. ફોર ધેટ એ કઈ હતા નહીં પેલા 1837 પહેલા તો જોલેટ દે રહ્યા ઘટઘટમાં હાથ મીરા. આ તેજસ તેજસ તેજ તું તેજ તું, આ તમે જ છો, એ તમે જ છો. આ છે એ અત્યારે આપણે 1837 ખબર પડે. બાકી હતું સ્વરૂપ તો ખરું, નિર્ગુણ સ્વરૂપે તેનો વખાણ છે દરેક શાસ્ત્રમાં. ગીતામાં છે, ભાગવતમાં છે, પુરાણમાં છે આ સ્વરૂપની વાત. પ્રેમાનંદ સ્વામી કીધું છે, કોટી કૃષ્ણ જોડી ઉભા હાથ યા નાચે પ્રેમાનંદ નો નામ. કયા કૃષ્ણની વાત કરે? ના કરો શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદન કર્યો તો સદાચાર તે ધર્મ જણો. મહારાજ બોલ્યા છે શિક્ષાપત્રીમાં છે. શું કીધું? પ્રેમ સખી સકળ શ્રુતિ શ્રુતિ દધી બધોયો સાસો સહેજાના શેરી નાખી. શ્રુતિ સ્મૃતિએ સાથ લીધો છે, જેને સાથ પૂરી છે કે એમાં આ વાત છે, તો બે એમાંથી તારણ કાઢ્યું. જે તરી આવ્યું ઉપર માખણ એ સહેજાનંદ. તો ક્યાં રહ્યું? શ્રુતિ સત્ય પ્રતિપાદન કર્યું ધર્મ ક્યાં રહ્યું? આ નવા આદરવાળાને લાઈને ચડાવવા માટેનું બધું છે વિધિ અને નિષેધ. આધ્યાત્મિક જ્ઞાન તો તમારું ચૈતન્ય એકદમ પ્રફુલ્લિત થાય, જેને સંભાળતા આવે ધ્રુજારી આવી જાય. ધ્રુજારી એટલે આવે કે ચૈતન્ય તો મૂળગી ચોખ્ખો છે જ. આ દેહરૂપી પંચેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને ઉપરાંત પાછા ઓલા 4, એમાં 24 તત્વોનું જે લાગેલું છે અંદર આવરાઈ ગયો છે, એટલે એ ધ્રુજારી આવે છે. આપણા આત્માનો વિચાર કરીએ તો એ ધ્રુજારી આવી જાય. તો આ તો સ્વામિનારાયણનો વિચાર કરીએ તો શું ન થવું જોઈએ? નથી થતું, કારણ કે સરખો વિચાર નથી થતો. અરે મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું. રાખ્યો જ નથી ભાર. મહારાજ વધુ કરાવતા કરાવતા રોટલો ખાવા બેસી ગયા. ક્યાંય તો આપણે તો એમ લાગે પાપ પડી ગયા દીક. એને કહેલા શું લઈને જા? મહારાજ ગરમ ગરમ રોટલો છે કે લાવ લાવ આમ કરી લોહી વધુ કરાવતા લોહી ખાવા બેસી ગયા. હવે એ દરેક આંખ લીલા માર્ગ એને ઓલાનું મુનિભાવનું કલ્યાણ કર્યું. કારણ કે એ વિદ્વાન સમજતો હતો પોતાને. આવો તો ભગવાન હોય.
સંસ્કાર નથી જેને. આ કાઠી લોકો માને કે આ ભગવાન છે, ભગવાન છે. હું ન માનું. એને આ ક્રિયા કરીને ઓલાને આત્યંતિક મોક્ષ કર્યો. પછી સમજાવ્યું એને કે આમ છે. અરે એને શું વિધિ નીચો કે મારા નાવું થવું જોઈએ. અબજી બાપા કહેતા, સંતો તમે ગંગાને પવિત્ર કરો કે ગંગા તમને પવિત્ર કરે? આ જે કોઈ તીર્થસ્થાન થયા છે એ મોટા પુરુષ ત્યાં નાયા છે એટલે થયા છે. આનંદ બ્રહ્મચારી કોઈ લઈ ગયા હતા આનંદ બ્રહ્મચારીને ભાવનગર. બિચારા હરિભક્તોને એ જ ખૂબ બ્રહ્મચારી ઉપર રાખે, જવા જ નથી, જવા જ નથી. પછી એક દિવસ હરિભક્ત આવ્યા કે સ્વામી કઈક સેવા બે બતાડજો કે શું કરો છો? કે ગાડું હલાવું છું, ફેરી કરું છું ગાડા. કે રાતના આવીશ તું? હા રાતના 3 બજે આવજે. 3 બજે ગયો ઓલો. સ્વામી તૈયાર હતા કે જો કેવા રહેશું કે અમારે જવું છે તો જવા નહીં દે હરિભક્ત. કારણ કે એ લોકો સ્વામી પ્રાણ છે એટલે બહુ મોટા આનંદ બ્રહ્મચારી એટલે જબરજસ્ત. એટલે ગયા ને કે તમે હાલો ટિફિન કે અમારી પાસે બધું છે. તો ઓલો બાંધીને ગામ બહાર જઈને ઘી લઈ આવ્યો કે સ્વામી પાસે રસોઈ કરો. પછી કરી રહેશો તમે થોડુંક આવી જવાય. પછી હાલ થોડુંક આગળ હાલ્યા જાય. ઓલા એમ કે આ જલ્દી ઓલા પાછળ ન પડે એટલે કે પાછા એટલે ઉભરાક થોડુંક ખાઈ લે. પછી પાછા ગયા એટલે પાછું ખાય. હવે આ એના બ્રહ્મચારી એ આવું કરતા. તો પેલા ખેડૂતને થયું કે આ તો ગજબ છે. સારું શું આ કે બિંદડીના બાદકા જેમ જ્યાં ત્યાં ખાડો ખા એક જગ્યાએ રહીને ખાઈ લ્યો. પેલા હું સ્વામિનારાયણનો બ્રહ્મચારી છું. હું જ્યાં જ્યાં જમીશ ને ત્યાં તીર્થ થશે, મંદિર થશે. આજે ગઢડાથી આખી લાઈનમાં મંદિર છે. આનંદ બ્રહ્મચારી જ્યાં જ્યાં જમ્યા છે ત્યાં ગામ વૈસા છે. અને ઓલાને કીધું શું કમાશ? કે સ્વામી કોકની રૂપિયો થાય, કોકની પૂર્ણ રૂપિયો થાય, કોકની 100 રૂપિયો થાય. હાલું જાય છે. ઘરના બીજા ખેતીમાં કામ કરે છે. જા મારા આશીર્વાદ છે તો સુખી થઈ જાય. આવું બોલ્યા આનંદ બ્રહ્મચારી. આજ મંદિરની અંદર ચાંદીના ઓલા જે કર્યા છે એને નાખ્યા ખેડૂતે. આ ઇતિહાસ છે આખો. આનંદ બ્રહ્મચારી એટલે કે આ એના બ્રહ્મચારી એને ભજીને આવા થયા. તો આ કેવા હશે? સ્વામિનારાયણને જાણ્યા પહેલા એના બ્રહ્મચારીને જાણવાના. માંદો પડીને આવ્યો કે ગોપીનાથજીનું મંદિર થતું હતું, દોડાદોડી થાય. એક છોકરો વાણિયા નહોતો, એ માંદો સુધી બ્રહ્મચારી કહેલા શું થયું તારો દીકરો દેખાતો નથી? મરે તો એ જ મરે ને કે વસનીઓ જ મરે ને કે શું કે ગોટો ચડ્યો છે કઈ દોડાદોડી કરવા, પાણી પીધું હશે ગોટો ઊભો નથી થઈ શકતો. હારા વાણી આવા જ જા આડો ખોબો મીઠાનું પાણી પાઈ દેજે. કરીને પાઈ દે. ઉલાય પાઈ દીધું, મટી ગયું. પછી ક્યારેય ન થયું. પણ આ તો મૂળજી બ્રહ્મચારીના વચને મીઠાના પાણી, એ તો ગોટો ચડ્યો ને મીઠું પાણી પીને મરી જાય. આવી દવા એને બતાડી, કારણ કે એ સ્વામિનારાયણના બ્રહ્મચારી હતા. ગોપાલ બ્રહ્માનંદ સ્વામી કે તું મને યાદ તો નહીં રે, તને મારું નામ બ્રહ્માનંદ છે કે અમારું પેટ યાદ કરજે. હું તને અંતકાળે તેડવા આવ્યું. જયારે એને મોટો થઈને દેહ મૂક્યો કાનાએ, ત્યારે કે આ મોટા પેટવાળા સાધુ મને તેડવા આવ્યા છે. તો કે આ તો બધા એની આજુબાજુના આ મૂળ સૂર્ય આ હતા અને આજુબાજુ જે સેટેલાઇટ હતા એ આવા સમર્થ હતા. એમાં ગોપાલાનંદ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, ક્યાં એ બધું જ્ઞાન દબાઈ જ ગયું છે. સમયમાં જ લાગી ગયા. 6 થી ચાલુ થાય છે, 13 પૂરું થાય છે. આ વખતે કે હવે 15 પૂનમના પૂરું થાય છે. ત્યારે 14 સાંજના નીકળી જશે. પૂનમની આ વડતાલ દર્શન. આ એકેય દર્શન નથી. નિયમ છે. કોણ સ્વામિનારાયણને લઈને આવે? ઇટ્સ નોટ ઇઝી ટુ ટેક ઇટ. અરે મારે વિશે જે જ્ઞાન છે, જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કોઈ પદાર્થને વખાણું છું ને કોઈ પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું. અને જે પદાર્થ વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ તે પદાર્થ સન્મુખ રહે છે. અને જયારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશ વિશે પત્રો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જે આકાશ વિશે રહે અને પછી નોટ ઓનલી ધેટ હી હેઝ ડન. હાથી ઉપર સયાજીરાવેનું સ્વાગત કર્યું અંબાડી લશ્કર સહિત.
અને ઓન થર્ડ ડે લેફ્ટ ઇટ એનીવે. હું મારે કાંઈ તારે પાછી સવારે નથી જોતું. એ તો માણસ જાય તો 4-5 દિવસ રહે, આગતા સ્વાગતા થાય. મોટું રાજ, ક્યાં ગઢડું અવળું, ક્યાં ભાવનગર ને ક્યાં વડોદરા, ત્યાં આવું સન્માન થયું કે જ્યાં એનાથી 100 માઇલ ઉપર જ એના ઉપર પાણા પડતા હતા, ધૂળ નાખતા, ત્યાં આવું સન્માન થઈ ગયું. થર્ડ ડે, વેરી થર્ડ ડે ઈ લેફ્ટ. છાણીમાં જઈને આપણે હજી બધા નરસિંહ મહેતાના વખાણ કરવા મૂકીએ નાગર હોવા છતાં હરિજનવાસમાં જઈને લેટ સાથે રહ્યા કરે. આ તો પુરુષોત્તમ નારાયણ હતા અને છાણીમાં જઈને ગયા, ત્યાંના ભક્તો વાટ જોતા હતા. અને પ્રશ્નોના બ્રાહ્મણ જવાબ ન આપી શક્યા. એ છાણીના હરિજનોએ વેદના ઉત્તર અપાયા. સ્વામિનારાયણ શિષ્યો એવા હતા. પ્રશ્નોરા બ્રાહ્મણો આવ્યા તો મહારાજ કે બોલો ભૂદેવો, કારણ કે સ્વામિનારાયણ હતા. પ્રશ્નોરા હોય જ નહીં સ્વામિનારાયણ કે બોલો ભૂદેવો ઉત્તર કરો. ન કર્યા તો પછી ઓલા હરિજનજી હતા છાણીમાં, એને મહારાજ કહ્યું તમને આવડે છે? એટલે કે મહારાજ આવડતું જ નથી, પણ હવે તમારું નામ લઈને બોલીએ છે ને. એ રિપ્લાય એક્ઝેક્ટલી ઓલા દગાઈ ગયા પ્રશ્નોરા બ્રાહ્મણ. તો એક મોટી વાત એ છે કે સામાન્ય માણસોમાં અસામાન્ય તાકાત અને બુદ્ધિ પ્રતિભા જો આપી દીધી હોય તો મહારાજે એકને નથી કીધું, એને અનેકને આવા કર્યા. એક અર્જુન નહીં, કઈક કરી નાખ્યા. એટલે હું કાંઈ વિરોધ કરું. મને કોઈ કે દાદા ખાચર અર્જુનનો અવતાર કર્યો, બિલકુલ નહીં. ઓલાનો તો સંશય હતો, શંકા હતી, નિવારણ કરવું પડ્યું. દાદા ખાચર તો આ જન્મ મહારાજ કે બાઢમ જે હોય એનું જી હતું એ આપી દીધું, અને એટલે જ સત્સંગ ખીલો છે. રોઈ રોઈ આંસુની ઉમટે નદી, તો એને કાંઠે લીમતરું વાવજો. વાદળ વરસે ને પછી બધી ખારપ વહી જાય, તો ગઢડું તે ગામ ત્યાં વસાવજો. આ દાદા ખાતરે કહ્યું. એ રોઈ પડ્યા, કારણ કે મહારાજ જાતા હતા. એને દુઃખ થયું કે મહારાજ હવે પાછા નહીં આવે. તો જયારે મહારાજ બાર ગામ જાય ત્યારે પેલા વચન લઈ લે, મહારાજ પાછા આવશો ને. એને કોઈ દી કેવું નતું પડતું કે આવજો. એ કહેતા હતા કે તમે જાઓ નહીં, અને હજી સુધી નથી ગયા ગઢડામાં. જેમ ગોપીઓએ કહી દીધું કે વાલું રે ગોકુળિયું ગામ કે વૈકુંઠ નથી આવવું, એમ દાદા ખાચરના દરબારમાં રહીને આ અનુભૂતિ થાય કે આ જ અક્ષરધામ શ્રીજી મહારાજ ત્યાં 28 વર્ષ રહ્યા છે. તો હવે અમારા અક્ષરધામની બીજી કોઈ ચિંતા, અહીંયા જ મહારાજ છે. એમ જ્યાં મહારાજની મૂર્તિ હોય, એના સ્વરૂપની વાત થતી હોય, અહીંયા મહારાજ હોય, એ જ અક્ષરધામ. જ્યાં સુધી બીજું જોવાની ઈચ્છા છે, એટલે મહારાજે પોતે કીધું જેટલી પરોક્ષમાં પ્રતીતિ છે એટલી પ્રત્યક્ષમાં લાવશો નહીં ત્યાં સુધી ખામી નહીં ભાંગે. તો આપણે હજી જીવતા છે ત્યાં સુધી એમ હોય કે અક્ષરધામમાં જાશું ને મહારાજ તેડવા આવશે ને દર્શન થશે, ત્યાં સુધી હજી કાચપ છે. હજી જે છે જેને નિગમ માને અનુમાને યોગી ધરે ધ્યાને, એ આ બેઠા દિને વાને સહેજાનંદ સ્વામી નામે. આવું થઈ જાય ત્યારે એને મહારાજના દર્શનની કે અક્ષરધામની ચિંતા ન રહે. છે જ આ જ સમજ છે, આ જ ઇસેન્સ છે ને, આ જ છે. આ સિવાય બીજું કાંઈ નથી, હજી કાંઈ છે નહીં. આ જ છે, આ જ છે. એ આ બેઠા ભીને વાને સહેજાનંદ. જે હાલવા ચાલવા ખપે છે એ સ્થિર બેઠા છે, એટલું સમજી લેવું છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જાય તો આ સાવ સાચી વાત છે. આકાશને વિશે પથરો ફગાવીએ જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે. ને પછી જાય છે ત્યાં જવાનું છે તો પ્રસાદ લેતો જાય પાંડે માટે. પ્રસાદ દે, કોક દઈ દે. પેલી ક્યાં છે ઉભો થાય, કઈ વાંધો. અરે ત્યાં સુધી જ આકાશને વિશે રહે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જેમ પૂછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું જાળી રાખે ત્યાં સુધી રહે, ને જયારે મૂકી દે ત્યારે ધબ દઈને પડી જાય. અને જેમ કોઈ પુરુષ સૂજે એટલો ભળ્યો હોય ને દાંતે કરીને આખી
સ્ત્રી સોપારી ભાંગી નાખતો હોય ને તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય, પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો પણ માંડ માંડ જોડાય છે. તે આ જે મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વાળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે મહારાજે એમાં મનની ઈચ્છા ન કીધી, ઇન્દ્રિયોની વૃત્તિ કીધી. તે આપણે મન ન હોય તો એ વૃત્તિ એવી બળવાન છે કે મન કરાવી દે. મહારાજની વૃત્તિ જ નથી, વાંચી લાઈન પાછી. તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે આ પૂરું ન થાય કઈ નથી, એ ચિંતા ન થાય. આ કોઈથી પૂરું ન થાય, તમે પૂરા થવાના સમજવી, બરોબર સમજવું. આપણે બધા એ વૃત્તિ એવી છે કે જે મન કરાવી દે છે અને પછી વાંક મન નો કાઢીએ છીએ. તો ઇન્દ્રિયોની વૃત્તિ જે છે કે આંખથી દેખાય જ જાય, મોઢાથી સ્વાદ લેવાય જ જાય કે બોલાઈ જાય, ત્વચાથી સ્પર્શ થઈ જ જાય. આ બધી પૃથ્વી, જળ, તેજ, આકાશ, વાયુની બનેલું છે. એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ વૃત્તિ છે. કંઈ ટ્રેન કરવું ન પડે. છોકરું 1 દિવસનું હોય તો વૃત્તિ છે એની ઇન્દ્રિયોની, સતત 1 દિવસમાં એનો ધાવવા મળે. એને કોણે શીખડાયું? 9 મહિના માતાના ઉદરમાં અત્યારે કઈ ધાવતો નથી હોતો. 1 દિવસ દેટ ઇઝ એની ઇન્દ્રિય આવી અને એની વૃત્તિ છે, ઇનબોર્ન છે. હલો, તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે અને હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એટલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને 2 ચરણ. આ જે વાત છે ને દ્વિભુજની, દેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. પછી વિચાર નહીં કરવાનો અક્ષરધામમાં શું છે, અષ્ટભુજ, ચતુર્ભુજનું, સહસ્ત્રભુજનું. બીજું છે આમાં પ્રગટ થાય છે કે એ છે પરમાનન્ટ હ્યુમન ફોર્મ. એ મૂર્તિ જે છે એ હ્યુમન ફોર્મની દ્વિભુજ, એટલે આ 2 હાથવાળી છે. એમને this is the certification to whomsoever it may concern. This is it. મોટા મોટી જે ગિફ્ટ હોય સત્સંગ ઉપર, કે આખા દુનિયાના તમામ માણસો કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે જેને જોયું ન હોય, કે જે આને સાક્ષાત ન માની શકતો હોય, એને જો આની વાતમાં વિશ્વાસ આવે તો એને કહે છે કે એ દ્વિભૂત છે એ મૂર્તિ. પછી ત્યાં સુધી કે છે એ હું જ છું, તો સીધું કહી દે એ હું જ છું તો બહુ ઓછા માને. આવું કલ્પના કરી શકે અરે, ને પછી પાછા ડાઉટ કહે છે કે કદાચ તમારા માયનામાં ન આવે કે હું જ છું મૂર્તિ, તો એટલું તો માનજો કે મારા જે મૂર્તિને દેખે છે તોય તમને મારા ઉપર હેત થશે અને ભગવાનના સ્વરૂપમાં હેત થાય, અજાણતા એ ભક્તિ છે. તો ભક્તિ જેને થાય એને આ સ્વરૂપ ધીરે ધીરે દેખાય, ધીરે ધીરે જ્ઞાન થાય. નથી થયું કારણ કે જ્ઞાન માર્ગ નથી પકડ્યો, આપણે ભક્તિ માર્ગ પકડી લીધો એટલે બધા ભેગા થયા છે. 2 છે. એક સોમચંદ બાપાની તિથિ, મોટા મુક્ત હતા, મહારાજની વાત એને જેવા ત્યાં સુધી કરી બધાએ, ગામડે ગામડે ફરીને. કોઈ મોટા શહેરમાં ચાલો અહીંથી સત્સંગ પ્રચારાર્થે ન્યૂજર્સી જાય છે, ત્યાંથી પછી વેલિંગ્ટન જાય છે, ત્યાં પછી લોસ એન્જલ્સ થઈને પછી વોશિંગ્ટનમાં. આ નથી કર્યું. એ જ ઉઘાડે પગે કાંજી ખાકડે પહેરાવી રોટલી જબ્બામાં સોમચંદ બાપાએ ગામડે ગામડે ઘરે ઘરે સ્વામિનારાયણ પધરાવી દીધા. આજે એ ગામડાઓમાં જે સત્સંગ છે એવું મોટા શહેરોમાં ક્યાંય નથી. સાધુઓ નથી કરી શકતા એ કામ એક હરિભક્ત કરી ગયા, સાધુઓથી નથી થતું. કારણ કે એને બધો ઠાઠ બહુ હોય, ગોમતી બાંધવી પડે, ગાદી ઊંચી નાખવી પડે, બધા ચોકીદાર થઈ જાય. કાલે મોરારી બાપુ કાલ કે પરમ દેવ ગયો તે વાત સરસ કરી એને કે અમે આજે કે ચોકી ગયા ને ઓલી આપણી ચોકી નહીં, મીઠાઈ નહીં, આમ ચોકી ગયા.
એના ઉપર બેઠા કે ચોકીદાર કહેવાય ને તમે જમીન ઉપર બેઠા તો એ બધા જમીનદાર છો. આ તો મારે કે ઊંચે તો જવું પડે કે બધા સૂતા નથી ને એટલે ઊંચા આસને બેઠો છું. બાકી આ તમે બધા બેઠા હો તે મારે ઊંચે બેસવાની જરૂર જ નથી. એક બીજી આ કથા સિવાય બીજી એક ત્યાં તેમાં હું ગયો હતો. એ લોકો વાત શું રાખ ખબર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ મીટિંગ, બધા બુદ્ધિશાળી માણસો બધા મળ્યા. એક ડપોટ હા સ્વામિનારાયણ વાળાને તો કઈ બીક છે કોઈ? મેં કીધું તમે બધા બુદ્ધિશાળી છો? તો હું સંકોચ કરતો હતો તો મારે કેમ જવું? જો તમે બધા બુદ્ધિશાળી હો તો બધા મચ મોર ઇન્ટેલિજન્ટ દેન યુ. એ વાત કરી આ બધા ઢબુ બધા બુદ્ધિશાળી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે અમારે કઈ બુદ્ધિ શિક્ષાની વાત કરે. રામની નહીં, ધૂનની ને નામ લેખન મંત્ર નહીં. અરે મેં કીધું બહુ જમીન પર બેઠા ત્યાં હું તો આસન નાખી દીધું. મોટો હોલ હતો, અવળો હોલ હતો, ઊંચા આસને બેસાડી દીધી કે હું તો ચોકીદાર છું, તમે બધા જમીન ઉપર બેઠા છો, ત્યાં જમીનદાર છો. આવું સમજીએ તો અમે કથા કરી શકીએ. બાકી અહીંથી ઘણા એવા બેઠા હશે કે મારા કરતા વધુ જાણતા હશે. હવે મારો કથાનો સમય છે એટલે હું કથા કરું છું. મહેરબાની પડે થઈ દીધું. ઇટ્સ ઓલ રાઈટ છે, આઈ ડુ ઇટ. આવું બધું થાય તો પછી એકદમ કેવું લાગ્યું? અરે બધું કાંઈ લેમન છે, સોડા છે, કેવું પડે કેવું લાગ્યું? આવું બધા પૂછે. આપણે કહો બહુ મોકો મળી ગયો, તમે સારું કર્યો. મને ખબર નથી મોરારી બાપુ આવવા, મને આ કોઈ જ નથી ગમતું. તારે લઈને કીધું આવ્યો છે બધું બરોબર છે. સ્વાદ જ કેવો કે તીખું લાગ્યું, મોડું લાગ્યું, ખાટું લાગ્યું. તમે તો વાદળ સાંભળ્યું છે, આવું તમે તો ક્યાં ના સાંભળ્યા કર્યું? તો આ જે સોમચંદ બાપાએ કર્યું, હું વચમાં એટલે લઈ લઉં છું કે આ બે આપણે કરવાના છે, ટાઈમ થઈ ગયો છે. સોમચંદ બાપાએ જે કર્યું છે એ ગામડે ગામડે ઘરે ઘરે એક ઘરે 2 દિવસ ન રહે, રાત્રે 2 દિવસ ન રહે. જેવું મહારાજ કરતા ગામમાં રહે. જે ગામમાં મહારાજે રાતની લાઈટ જોઈ હોય, પ્રભાત ન જોયું, રાતના નીકળી જાય. જ્યાં પરોઢ જોયું હોય રાતના રોકાય. સતત ભ્રમણ કર્યા કર્યું. એવું ને એવું સોમચંદ બાપાએ અવજી બાપાના શિષ્ય થાય, અવજી બાપાનો સંગામ કરેલો. કરાચીમાં ઘણું રહ્યા ને પછી જે રહ્યા એ મહાપથારી સુધી એને વાતું જ કર્યા કરી ભગવાનના સ્વરૂપની. સોમચંદ બાપા એની આ સૂર્ય દીધી. ફોન આવી ગયા કે અમારે અહીં જવાનું છે, ખબર નહીં. પાંડેના બધાને ફોન આવ્યા કે અમને 2 દિવસ પહેલા કીધું તમે બધા આવત, આજે અમારે કથા છે. ઓકે ભગવાન પૂછી રાખે. પણ આવું વચનામૃત છે, આપણા નસીબ છે તો મહારાજ આપણે નથી સમજતા તો આપણા માટે મૂકી ગયા છે. જે દી એનો ઉપયોગ કરશું તેથી આત્યંતિક મોક્ષ. આશીર્વાદથી પતે એવું નથી, આ સમજવું પડે એમ છે. આશીર્વાદ એવા માગવા જોઈએ કે આ સમજાય. એ જ દે, માગ્યા વગર દે એ તો સ્વામિનારાયણ જ દઈ શકે, બાકી તો માગવાથી દે. આ તો સ્વામિનારાયણ જો છે, માગ્યા વગર આપણે ઈચ્છા થાય તો દઈ દે. એટલે વચનામૃતનું પૂજન કરશું અને મહારાજનું પૂજન છે એમ સમજી આરતી બોલશું. આપણે કઈ વાતની ને ઘંટીની ને એની જરૂર નથી. આ સ્વામિનારાયણ છે એમ સમજીને આંખી છે ને બધા આરતી બોલશું. બરોબર? બોલો સાહેબ, ટાઈમ થઈ ગયો છે ને પાછો તમારો. ચાલો વચનામૃત લાવો. વચનામૃત ક્યાં છે? આના ઉપર ફેરા. આરતી બધા સાથે જ બોલો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યા, ચરણે શીશ ધર્યા, નાકા થોડી નારાયણ નર પ્રાતા કુલ કનુરાજ.
પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિ તવ ધાર્યા પામર પતિ તવ ધાર્યા અગણિત નર નારી નિત નિત નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે કોટી ગયા કાકી પુરુષોત્તમ પ્રગટનું જય દર્શન કરતે પ્રભુ જય દર્શન કરતે કાળ કર્મ થી છૂટી કુટુંબ સહિત થશે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી દીધી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બલવંત બહુ નામી ચલો મહારાજ આ બગડે નહીં જો ભીનું નથી હોય એ રાખી દે ના કાંઈ મને પેલા જવું થેલીમાં રાખી દે ને ઘરે લઈ જાય બધું બરાબર વચનામૃત ને પહેરાવે મને પહેરાવે કોનું છે રમેશ બાહુભાઈ નું છે બાહુભાઈ કાનજીભાઈ પટેલ એટલે પતંગ બધા નીચે આવો નીચે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 8/12/2002 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્યામ મહારાજની જય. શ્રી કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. હરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને તે તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે તે અતિ પ્રકાશમય છે અને મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ જણાતી નથી, અતિ શ્વેત જણાય. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે, પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના મૂર્તિને નથી કે બીજી મૂર્તિને છે. એ મૂર્તિને નથી. અષ્ટભુજ સહસ્ત્રભુજ 4 ભુજ એવી મૂર્તિ છે. એ મૂર્તિ નથી બરોબર. એ મૂર્તિને 2 ભુજા છે અને 2 ચરણાવીન છે. આપણે ઉપાસના 2 ચરણાવીનની છે. ચતુર્ભુજ ઉપાસના નહીં. લક્ષ્મીનારાયણ ચતુર્ભુજ થયા, નરનારાયણ ચતુર્ભુજ થયા. એ આપણી નથી. એ મૂર્તિ અક્ષરધામમાં નથી. જે છે એ મૂર્તિ જ્યાં સુધી આવા વિચાર આવે ત્યાં સુધી આ મૂર્તિમાં લક્ષ્ય ન થાય, ઉપાસના વ્યર્થ ન થાય. બીજા છે એમાંથી અમને આ ગમે છે તો કરીએ છીએ એમ થાય. અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી. મહારાજનું ઐશ્વર્ય તેજ એટલું બધું છે કે એને લઈને આ ઈ છે એ ભૂલાઈ જાય છે અને મનુષ્યપણું આવી જાય છે. મહારાજ તો ચાય કરી શકે, એને
ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયમાં એક જ સ્થિતિ રહે છે, અથવા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં એક ધારા રહે છે. આ સ્વરૂપે સૃષ્ટિ કાળે સૃષ્ટિ કરી એ સ્વરૂપ આ છે તો મનાય. એનું ઐશ્વર્ય એ કઈ લોકોું નથી, એનું જ ઐશ્વર્ય છે, મૂર્તિનું તેજ છે. તેજ એટલે એટલું પ્રકાશ નહીં, અજ્ઞાનનો અભાવ તેજ, જ્ઞાનનું હોવું તેજ. મહારાજનું ઐશ્વર્ય, મહારાજનો સ્વભાવ એ તેજ, મહારાજનો વૈભવ એ તેજ. કયો વૈભવ હતો? અનંત કોટી મુક્તોથી ઉકળાયેલા થતા એ સદા વિરાજમાન છે. સદાનો અર્થ શું? કાયમ સાથે છે, કાળ સાથે છે. વિરાજમાન એટલે શું? બેઠા છે. આ બધા શાસ્ત્રના અર્થ છે. એ જે અર્થી હોય એક શાસ્ત્રના અર્થ તર્જુમાન અર્થબદ્ધ હોય, આનો એક એનું રસ કેટલો છે. તો મહારાજના સર્વ ઈશ્વરની દાખલ સમાધિ કરાવી દ્રષ્ટિ માત્ર ચાકડી ઉપર ચાલે અને એનો અવાજ એને સંભળાય, એને સમાધિ થઈ જાય. વરસાદ ન પડતો હોય, વરસાદ પડવા માંડે, છતાં આ જ મૂર્તિ હોય અને વરસાદ ન પડે, 2-3 વર્ષ સુધી વરસાદ ન પડે. મહારાજે દુઃખ ઘણા સહન કર્યા. ત્યારે મનુષ્ય પણ આવી જાય જો એને આ મૂર્તિની ખબર ન હોય તો. મહારાજ બેઠા હોય ને ઈશારામભાઈ એનાથી નાના, એનો દેહ પડી જાય, એવું થઈ જાય. મહારાજ ધારતું જ નતું. એ મૂર્તિ કેમ આવું નથી ધારતી થાય? આપણી જે સુખની અને દુઃખની વ્યાખ્યા છે કે સમજણ છે, એના હારે આ મૂર્તિને કાંઈ લેવા દેવા નથી. એટલે છતાં એ બોલ્યા છે કે હું કાળનો કાળ છું, કાળ રોકી શકે છે. કોઈનું મૃત્યુ આવ્યું હોય તો પ્રાર્થના કરે ભક્ત કે મહારાજ તો આમ છે, ઘરમાં પ્રસંગ છે, તો 2 વર્ષને આ વરદાન હોય તો આપી દે. કોઈ થાકી ગયા હોય તો મહારાજ આના કરતા છોડો, બહુ બીમારી હોય ત્યારે વહેલા લઈ જાય. આવું જે વિચારવું હોય તો એને એ મૂર્તિ કહેવાની જરૂર ન પડે. મહારાજે તો ત્યાં સુધી કીધું કે એ મૂર્તિ હું જ છું, અમે જ છીએ. શું કામ ધીરે ધીરે કીધું? કારણ કે આ પેઢી દર પેઢી નહીં, જન્મ જન્માંતરથી આ અજ્ઞાન જાતું નથી. એનો માણસ 70-80 વર્ષનો થયો એટલે એમ નહીં કે ખબર પડી ગઈ છે, પણ એને એમાં રસ ઉડી ગયો હોય, કારણ કે રૂટીનમાં આવી ગયો. ના ગયા મંદિર ગયા, સમય કર્યા, કથા સાંભળી, આ કરતું લગ્ન કર્યા, છોકરાઓ ફોટા કરતા, આ એની સમજ આવતી ગઈ. જો અજ્ઞાનમાં અજ્ઞાનમાં જિંદગી કેટલાય જન્મ પસાર કરી નાખ્યા, તો આ મૂર્તિનો વૈભવ, એનું લાવણ્ય, એનું તેજ, એનું આકર્ષણ, એની વિદ્વતા, આ કઈ આ મૂર્તિની કઈ ખબર જ પડતી. ક્યાંક કોકના કંઈક એવા વખાણ ગાળી જાય તો સતત એમાં ચિત્ત ચોટી જાય. એમાં ચિત્ત ચોટી જાય કંઈ ખોટું નથી. આપણે કરતાથી સારા હોય ને, ઇમેજિનેશન, કલ્પના કરી હોય તો. શું છે એ મૂર્તિ? આપણે મૂર્તિ એટલે આકૃતિ લઈ લઈએ, આકાર બધે જોઈએ, બે ચરણાવી ને ઉભા છે. ડાબા હાથે વામે યસ્ય, ડાબા હાથે અભય વચન આપે, અભય રહ્યો, અને આ પ્રસન્નતાની નિશાની છે. એ ઉભા છે, એવી મૂર્તિ આપણે કલ્પીએ છીએ. એની એ મૂર્તિ કહેવાતી હોય ઘનશ્યામ મહારાજની. બીજી જગ્યાએ જાય તો બીજો એનો ભાવ આવે મોટાનો, વડતાલમાં જાય તો બીજા દેખાતો હોય. કેવી રીતે નોખું પાડશે? એ મૂર્તિ
અહીં જુઓ તો ઘનશ્યામ મહારાજ ઉભા છે, અને પડકે જ હરિકૃષ્ણ મહારાજ ઉભા છે. મૂર્તિની સાઈઝ બાઈઝ બધું નોખું, જાતે નોખી. સુખ સજામાં આવેલા જાઓ તો મહારાજ આ બધું ફરી ઉભા છે, એ બધું નોખું. એ જ મૂર્તિના દર્શન ગરડા કરવા જાય તો ગરડામાં કંઈક નોખા થાય. એમાં એક કેમ નથી આવતું? ચલો વિચારો થાય. સ્વામિનારાયણને વિચારા સિવાય મંથન સિવાય મળી નહીં શકાય. મનોમંથન થઈ જવું. કેમ? તો કે જાગીને જવું તો જગત વિશે નહીં ઊંઘમાં અટપટા વિધ ભાષે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જોજવા અંતે બધું એમનું એમ થાય. દર્શને ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો આપણે જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થયા હોય ત્યાં સુધી બ્રહ્મ પાસે ગયા નથી. નિષ્કાળ સ્વામી કે લટકાળો લટકંતો આવે. લટકા કરતા ચાલુ જ છે. લટકંતો એટલે એક નહીં કે એક લટકો કર્યો મહારાજ. લટકો એટલે હાથથી કરેલો એ લટકો નહીં. લટકામાં એને સત્સંગ સાહેબ એ આખો લટકો, બે આચાર્યની નિમણૂક કરી એ લટકો, પોતે બ્રહ્મચર્ય પાડ્યું આખી ઉંમર એ લટકો, પછી 49 વર્ષ જેવી નાની ઉંમરમાં પોતે સ્વધામ પધારી ગયા એ લટકો. તો નિષ્કળ લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે. અને કોઈ બી મોરલી વગાડી નથી. એ મોરલી એટલે આપણે ઓલી સમજીએ છીએ મોરલી નહીં. આ જે ઘટના ચાલુ છે સૃષ્ટિની એ બધી એક રૂપતા હોય એમાંથી બધું થાય છે. મહારાજના મૂર્તિમાં આ જે મૂર્તિ એ મૂર્તિ એમાંથી બધું ત્યાગ કરે. વાતો ચાલુ છે એનો લટકો હજી ચાલુ છે. મહારાજનો લટકો અનંત કાળ સુધી ચાલુ રહેશે. મોહન મોરલી વગાડે છે. એ આપણે એમ સમજીએ કે આ તો 250 વર્ષ પહેલા નિષ્કાળ સમય નોટ ધેટ. મોહન મોરલી વાતો રે. પછી કહેવાય તું સદા કેસરીય વાગે કસુંબલ પાગે કેસર રંગમાં રાતો રે. ફૂલડાના તોરા ને ગજરાની ટોપી ફૂલોના હારે ફૂલાતો રે. અને નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો આવે અમીરસ પાતો રે. અમીરસ શું? અમૃતનો રસ. તો આવી રીતે જો સમજ્યા હોય તો અમૃત એટલે મુર્દાને પણ ચિંતા કરી દે એમ જીવાત્મા ઉપર જન્મ મરણના કેટલાય પડ ચડી ગયા હોય તો મહારાજનું જે અમૃત એટલે વચનામૃત આ સમજ્યા હોય તો જીવન મરણથી પર થઈ જાય. આવી રીતે સમજાવવાને બદલે કથાકારો કે શાસ્ત્રીઓ કે સંસારમાં કાંઈ પડ્યું નથી, બધે ક્ષણભંગુર છે, કોણ માં કોણ બાપ, આ 13મી સદીથી ઘૂસી ગયું છે. પેલા આવું નતું. આપણા વેદમાં તો કીધું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ બધા એનો આદર કરવાનો છે. એટલે બદલે એવું અંધકાર થઈ ગયો કે આ તો બધું ખોટું છે, આ લોકના સગા છે, આ લોકના સગા છે ને પછી કઈ છે જ નહીં. તો કર્મફળ પણ કર્મફળ સાથે એના હારે સંજોગ થયો છે ને. કર્મફળ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ થયા છે. તો કેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવીએ આપણે? તો આ બધું તો નક્કી થાય જો એ મૂર્તિને જે ભૂત છે એ મૂર્તિને બે ચરણારવિંદ છે, એ મૂર્તિ આ છે
આ નક્કી થાય તો પછી કોઈ અફસોસ નથી. આજે ઉણપ લાગ્યા કરે છે, કઈ ઉણપ છે, કઈક કમી લાગ્યા કરે. ભક્તને તો કઈ કમી લાગી જ નહીં. જે ભગવાનનો ભક્ત હોય એને બધું ભગવાનને પ્રપત્તિ યોગનું એના આશરે બધું છે એમ સમજીને કરી નાખતા હોય. ભલે જીત્યું હોય, મહારાજની ઈચ્છા છે. આપણે બોલીએ છીએ પણ સમજતા નથી એની ઈચ્છા એટલે શું. એની ઈચ્છા જાણવી જોઈએ. તો એની ઈચ્છા કરતા મહારાજનું વૃત્તિ તો કહેવાય નહીં ભગવાનને. તો મહારાજનું અંતર જાણી છે. દાદા ખાચર જાણી લીધું, ઝીણાભાઈ જાણી લીધું, બીજા ઘણા સંતોએ જાણી લીધું, ગોપાલ વિચારણા બધા મહારાજની ઈચ્છાએ જાણી લીધા. માણકી ઘોડી તો પશુ હતી, છતાં મહારાજ બેસે તેને ખબર પડી જતી કે મહારાજને અહીં જવું છે. મહારાજને કાર્યાનો સંકલ્પ થાય તે કાર્યાની ઘોડી જાય. એને ક્યાં શાસ્ત્ર સાંભળ્યા હતા? પછી એવું સમજાવી દે આપણે, એ તો માણકી તો અક્ષરધામમાંથી આવેલા મુક્ત હતા. મહારાજ એને સ્પર્શ કરે ને અક્ષરધામ મુક્ત થઈ જાય. એટલે આ બ્રહ્મ લગતા કરે છે. જો મહારાજ આવ્યા હતા એ બધા યારે ગયા, પછી બહુ શું કર્યું અહીંયા આવીને જેને પૂછે બધા મહારાજ સાથે આવેલા હતા. એટલે આપણા પ્રયત્નોને પાણીમાં નાખી દઈએ સમજાવનારા. તમારામાં તો મહારાજ કરે થાય. મહારાજ બધાને લઈને આવ્યા હતા, ફોજ લઈને આવ્યા હતા, ફોજ લઈને વ્યા ગયા. પછી આપણે શું કામ દુઃખી કરી ગયા? આપણે શું કામ રાખતા છીએ? ક્યારે નહીં હોય? મહારાજને સમકાલીન નહીં હોય ખરા. પછી પેલા તો અનાદિ છે, કેટલાય અનંત જન્મનો જૂનો છે. તો આ કઈ ઘટના બની જેમાં વચમાં અહીં આવી ગયા? આ જે ન સમજતો હોય કે બુદ્ધિથી વિચાર કરો એને સદાની ખબર ન પડે. વિભુજ દિવ્ય સદા સાકાર. દિવ્ય શબ્દ બહુ ઘેરું છે. સૌના મગજમાં નોખી નોખી ઉપમા છે દિવ્યની. કોક દિવ્યને ચમત્કાર સમજતા હોય, કોક ન કરવાનું કરી નાખે એને દિવ્ય સમજતા હોય. મહારાજની હરેક ક્રિયા દિવ્ય લાગે એટલે મહારાજનું જ્ઞાન થાય. બધી વાત દિવ્ય લાગે. રાધાને કોઈ પૂછ્યું કે ગોપીઓ તો ઘણી બધી અમે થઈ, એ અમારે માખણ લે છે અમે એને ખવડાવે, તમારા તરફ આટલું બધું હેત કેમ છે કૃષ્ણનું? જે ભાવો વગાડે છે એમાં રાધા 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 એમ વગાડે છે. શું કે રાધા એને મહિમા છે એ જાણી ગયા છે, એ બીજાને સમજાવી નથી શકતા. અનુભવની વાત છે. રાધા કે મને કૃષ્ણ એટલે ગમે છે કે કૃષ્ણને હું એટલે ગમું છું કે મને જે ગમે છે ને એવું કૃષ્ણ કરે છે. વાંસળી વગાડે એટલે કૃષ્ણ મને ગમે છે. એટલે કે બીજી પાછું બધી વિચાર આવ્યો, કારણ કે મગજ છે એ કાયમ થોટફુલ છે. બીજી કીધું કૃષ્ણ એવું તો શું કરે છે કે તમને એટલા બધા ગમે છે? અમે જોઈ છીએ રાધા કે કૃષ્ણ જી કરે ને મને ગમે એટલે મને એના તરફ હેત થાય છે, એને મારા તરફ થાય. તો આપણે જેટલું મારા તરફ હેત કરશું એટલું આપણા તરફ હેત કરે. આપણે એટલી માળા ફેરવતા આવડે, ઉપવાસ કરતા આવડે, સમય કરતા આવડે, એના તરફ હેત નથી. પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં અતિશય સ્નેહ, એને જ અમે ભક્તિ કહીશું. આવો જે ભક્ત હોય સ્થિતપ્રજ્ઞ છે. સ્થિતપ્રજ્ઞ કા ભાષા સમાધિસ્થ કેશવ, એ આખી ડેફિનેશન મહારાજે શોધ કરી નાખી કે આવો જોઈએ સ્થિતપ્રજ્ઞ છે. અને એ જ એકાંતિક છે. એકાંતિક થયા સિવાય
પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. અને એ પ્રાપ્તિ કેમ થાય કે એના સ્વરૂપમાં અખંડ સ્મૃતિ થી મોટું કોઈ સાધન નથી, એથી મોટું કોઈ પ્રાપ્તિ નથી. આ એક મહારાજની ખૂબી છે, આ એનું વૈભવ છે, આ એનું તેજ છે. પ્રથમનું પ્રથમ તેજ એટલે પ્રકાશ છે, લાઈટ થઈને એવું નહીં. તેજ એટલે મહારાજનું રહસ્ય ઉઘડતું જાય, ધીરે ધીરે બીડા બધા ખુલતા જાય, ફાઇનલ બીલું ખુલી જાય, બધું ઓપન થઈ જાય, ત્યારે આનંદ આવે. એ તો ઉપાસક ન થાય, ભક્તને ન થાય. એમાં ઉપાસના જોઈએ. નવી ભક્તિ કરવા વાળો કર્મકાંડ તરફ વળી જાય, એ પોતાપણું આવી જાય કે મેં આજે આખો દિવસ ઉપવાસ કર્યો છે, આજે નિર્જળા છે, મને કોઈ સાધન કરે છે એના તરફ કંઈ ઘૃણા નથી, આપણે નથી કરી શકતા, એ બિચારા કરે છે, ભક્ત સારા છે. આટલી સમજ કરીને કરતા હોય, જો સમજ હોય તો કરતા એને થાય નહીં સાથે. એટલે મહારાજની મસ્તીમાં મસ્ત ઘનશ્યામ પાંડે ઉપવાસ કરે મારા વતી, હું ન કરું. માળા જપો નો કરે જપો, જીવા જપો નો રામ, સુમરન મેરા હરિ કરે, મેં પાવ આવે. માળા નથી જપતો, મોઢેથી જ રામ નામ નથી લેતો, અને જીભથી રામ 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 નથી લેતો. હવે તો સુમરન મેરા હરિ કરે, હનુમાનજી કે હવે તો રામ મારું સ્મરણ કરે છે, બે પાવ આવે રામ. આ જ લયમાં મુક્તાન સાહેબ બોલ્યા છે, પાયો સંતન કો વિસરામ. હોય હોય હોય. અને અર્થ શું છે? પૂજ્ય પ્રભુ સકળ મુનિ કે શ્યામ. અને સંતનો કો વિશ્રામ. હવે આ મેળા પછી બીજું કઈ કરવાનું ભક્તિ એ નહીં, ઉપાસના જ થઈ શકે. મારે હવે ભક્તિ કરવાની જરૂર નથી. સંતનો કો વિશ્રામ, પૂજ્ય પ્રભુ સકળ મુનિ કે શ્યામ. આ બધા મુનિ વૃંદ છે, મુક્તોનું વૃંદ. એમાં મહારાજ કોઈડા છે એટલે ઊંઘી ગયા છે એમ નહીં, કે ત્યાં નિરાશ એને જેવી નિરાશ છે એવી નિરાશ એના સ્વરૂપમાં જઈને મને થઈ ગઈ. હું કોઈડો થયો ના રહે, ઓઢે પ્રભુ સકળ મુનિ છે શ્યામ. ને આ વાત તુલસીદાસે કીધી છે, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું, જાકી કૃપા લવલેશ છે થોડીક જ મતિ મંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. હવે હું વિશ્રામ પામ ડુ એનીથિંગ. છેવટે ના પાડી દીધી કે ભાઈ તું અયોધ્યાનો રાજા થઈ ગયો, તારા પાસે આવું તો ચોકીદારને મારે કહેવું પડે ને કે ભાઈ હું આને મળવા આવું છું, રામને મેં મદદ કરી હતી, જંગલમાં હતો ત્યારે આ રીતનો રામ મારે જોતો નથી. મારે તો જંગલમાં ઉઘાડે પગે સામે ચાલીને આવતો વલ્કન પહેરેલો રામ મને ખબર, એટલે હું અહીં જ ઠીક છું. મુક્તાન સ્વામી કહે કે મહારાજ આવું તો સુખ અમને ન મળે, અત્યારે જે મળે છે તો એ શું સુખ હતું? કયું સુખ હતું મુક્તાન સ્વામીને? લોકો મારે, ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા નથી, પાણા નાખે, આ ટાઢમાં ઉઘાડ પગે ફેરવાવે, તડકામાં ઉઘાડ પગે ફેરવાવે, એક કાળા કરાવે, કાં તો લોટ પકાવે. આ કયું સુખ હતું? કયા સુખ ઉપર મુક્તાન સ્વામી આટલું બધું કહેતા કે મહારાજ આવું સુખ તો અમે ક્યારેય નથી જોયું? વોટ? કે ગોપાલ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી તાક પહેરો ઘણી વિચાર્યા, ને જેમ જેમ આકરી કસોટી કરતા એમ એ લોકો સુખ થતા જ. તો કયું સુખ હતું એ? ને આપણે જે ભક્તિ કરીએ છીએ કઈક સકામ ભક્તિ કરીએ છીએ કે આ આમ થાય તો ભક્તિ કરો. અમારે સ્વામિનારાયણના ભક્ત છે એટલે અમારે આવું કઈ થવું જ ન જોઈએ, એ વૃત્તિ થઈ જાય. નોલા લોકોને કાયમ કાંઈક ને કાંઈક ઉપાધિમાં જ રહેતા ને એ ભગવાન ભજતા. આપણે કાયમ એવો વિચાર કરીએ છીએ કે જો સરખું થઈ જાય તો ભગવાન ભજાય, ઉપાધિ રહી થાય તો. જ્યાં સુધી સકામપણું છે ત્યાં સુધી એનું સ્વરૂપ સમજાવું નથી, ત્યાં સુધી આ તેજ, આ મૂર્તિ, આ દ્વિભુજ, આ બે ચણારીન છે, આવું કાંઈ ખબર ન પડે. વાંચી જવું ફેલ છે એનું અંદરનું રહસ્ય. તો કોઈ મોટા મુક્ત પાસે શીખા હોય તો એ સમજાવે તો કંઈક થાય. પછીની જે ઘટના બને એ વાત જ બીજી હોય, ત્યાં કોણ બદલાઈ જાય. અરે આમ છે મૂર્તિ,
રમકડું નથી. આ પૂજ રાખો. તમે કાયમ પૂજા કર્યા કરતા, અભિષેક કર્યા કરતા હો અને આ સમજતા ન હો તો એ નકામું છે. જો કાંઈ કરતા ન હો, પડી છે મૂર્તિ. અરે મારા હૃદયમાં જે મૂર્તિ છે, રામ અને ભરત ના પાડી દીધી રામચંદ્રજી એના ગુરુને હવે હું નહીં આવું, કારણ કે મારા બાપાની આજ્ઞા છે, મારે જવું છે હું ચાલુ જઈશ. દશરથે કીધું રોકાઈ જા, તો કે ના હું રોકાવું ને, તમે વચન દીધું છે એટલે તમારી રઘુકુળની રીત પ્રમાણે હું ચાલુ જાઉં. વશિષ્ઠએ કીધું કે ભાઈ પ્રજાના હિત માટે ના મારે નથી રોકાવું. માએ કીધું, બધાએ કીધું, કોઈનું માન્યું નહીં. પણ જયારે ભરતે કીધું કે તમે ચાલો, રામે એક્સપ્લેન કર્યું શું કામ આવ્યો છો. પછી ભરતનો પ્રેમ જોઈને રામ કે ભલે મેં કોઈની આજ્ઞા ન માની, પણ જો મારો સંત ભરત કે તો હું આવીશ. કે ભરત ચાલો એ તો ભલે 12 વર્ષ પૂરા ન થયા, ભલે મન મેણા માને કે ધાર્મિક લોકો એમ કે ભાઈ બાપની આજ્ઞા ન માને, મારા ઉપર ભલે પડતાળ કરે, પણ ભરત કે તું આવીશ. ત્યારે ભરતે શું કીધું? તમે બહાર ધનુધારી બેઠા છો એ જ રામ નથી, મારા અંતરમાં જે વસેલા છે એ રામ છું. માટે ઉત્તર પણ તમારે કરો. આવી તદ્રુપતા આવી જાય એ મૂર્તિને ઓળખી શકે. અંદર જે બેઠા છે એ રામ જ છે. માટે ઉત્તર પણ તમારે આપવાનું છે, આવું કે ના આવવું. પૂછે આવીશ તો કમ યુ ગીવ રિપ્લાય, ઇફ આઈ ડોન્ટ વિશ ટુ કમ યુ ડિનાય. કહેવાનું તમારે જ છે. આવી રીતે અંતરમાં જે મૂર્તિ છે એની વાત કરે છે ઘનશ્યામ પાંડે. તો 1 વર્ષના હતા ત્યારે આવા જ હતા, અત્યારે 40 વર્ષના છે, 41 વર્ષના ત્યારે આવા જ છે. પણ આપણા સૌના હૃદયમાં જે સ્વરૂપ સનાતન બિરાજમાન છે, આપણે બધી રાજી કરવાની કોશિશ કરીએ છીએ. આ સ્વરૂપ સદા રાજી જ છે. ઓલવેઝ આશુતોષ છે મહારાજ. આશુતોષ એટલે પ્રસન્ન થઈ જાય ઘડીકમાં, એ આશુતોષ. સહેજમાં આનંદ, આનું નામ જ છે સહેજ આનંદ. થોડુંક કરો ને આનંદ સ્વરૂપ છે, એ આનંદ જેવું છે સહેજ આનંદ. એવું છે મધ્યનું 13મું. જો સમજ્યા ન હોય સરખી રીતે તો આપણા બધાનું 12મું થઈ જાય. 13મું એવું છે. ઇટ્સ અ વેરી થીન લાઇન બિટવીન અન્ડરસ્ટેન્ડિંગ, ભક્તિ, ઉપાસના અને એક આપોપું. નરસિંહ તો કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આપણે બ્રહ્માનંદ કે રસબસ હોઈ રહી રસ્યા જો મિશ્રી પયમાય ભરી. રસબસ ભાવ બ્રહ્મને સામે રાખીને એની સ્તુતિ કરવા કરતા એકરૂપ થઈ જવું એ રસબસ ભાવ કહેવાય. અને પછી મહારાજે કબીર કે પ્રેમની ગળી એટલી સાંકળી છે એમાં 2 પોસાય નહીં ભગવાનને ભક્તની. ભગવાન રૂપ થઈ જાય એ ગલીમાંથી પસાર થઈ શકે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને 2 ચરણ છે, અને અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ છે એ મૂર્તિને નથી. ગમવી જોઈએ. મેં કીધું ને અહીંયા એક મૂર્તિ બીજી છે, પછી ગોલોકવિહારીમાં પાછું ઉભા થઈ બીજી છે,
પછી વડતાલમાં જાય છે, હરિકૃષ્ણ મહારાજની બીજી, અમદાવાદ જાય છે બીજી. આ બધી એટલે બીજી લાગે છે કારણ કે મનોહરતા એની કલ્પનામાં નથી આવી. એ મૂર્તિ મનોહર છે, મનને હરી લે. હજી સુધી મનને હર્યું નથી ત્યાં સુધી ઉપાસના કાઢી જોતા એમ થઈ જાય, વાહ ક્યાં બાત. એ જો એકવાર થઈ જાય તો પછી એમ આવે કે આજે મને મનોહર મૂર્તિ લાગી છે, એ આ છે, એમાં એક થાય. એ મૂર્તિ તો મૂર્તિ મનોહર તારી માવા રે મારા નૈણા લોકો, એ બધા જોતા હતા. અને કેમ એવું લાગે એની મનોહરતા, એનું લાવણ્ય, એનું ઐશ્વર્ય, એનું તેજ, એની પ્રજ્ઞા, આ બધું બ્રહ્માંડ સામે દેખાઈ ગયું. રીત છાતી હતી, બધા જોતા હતા. મહારાજ નાવા બેઠા તો દેખાતા તે શોભે છે છાતી ઉપડતી, ચાલ જગતથી ન્યારી. ભલે મનુષ્ય જેવા લાગે છે પણ આ કોઈ બીજું છે. માવા રે મારા નૈણા લોકો. મેં એવા નૈણા જોયા કે ભૂલી હું ભરવું પાણી. મહારાજના નેત્ર વિશાળ હતા. એ જોઈને ઘરે કોઈ આવે તો આપણે કહીએ ભાઈ પાણી લેશું, બદલે એ પાણીનું પૂછવાય ભૂલી ગયું બ્રહ્માનંદ. બ્રહ્માનંદ કહે જોડી તારા નૈણા વેણામાં લોભાણી. નૈણા તો જોયા પછી જે તમે બોલ્યા બે શબ્દ, કેમ બ્રહ્માનંદ આવું બોલ્યા, એમાં એવો લોભ લાગ્યો કે મારી બીજી બધી કામનાઓ કે બીજું કામ કરવાનું બધી માળા પડી જાવી જોઈએ હાથમાંથી. સ્વામિનારાયણ મળે એટલે બધું પડ્યું રહેવું જોઈએ, આદરે નહીં. એના સાથે એટલું આપોપું થઈ જાય. એ બ્રહ્મ લટકા કરે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપતા, બ્રહ્મ લટકા કરે. નથી થયું નહીં, અઘરું નથી. આ બધાને થયું, મીરાને થયું, નરસિંહને થયું, ગોપાળાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ, આ બધાને થયું. આપણે નથી થતું કારણ કે આ રીતે સમજતા નથી. એમાં હેત નથી થતું કારણ કે 10 પૈસા નાખીએ તો સામા 25 પૈસાની આશા રાખીએ છીએ. 10 નાખીને કામ થઈ જાય તો ભગવાન થાય ને એ આપણે ન કરીએ તો થયા જ કરે. જનરલી જોશો તો સ્વામિનારાયણ સંપ્રદાય દિવસે દિવસે સમૃદ્ધ થતો જ જાય. જે સ્વામિનારાયણ થાય છે એ નથી દેખાતા, એને પાછું પોતાનું વિચારવું છે કોનાને કેવાય કર્મ કર્યા. હા, નથી થતું. બાકી અવંધો હોવું જોઈએ બધી રીતે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં લગભગ છે 50% તો એને આર્થિક રીતે ગુજરવા પડે, કઈ વ્યસન મુક્તિ કરાવીને બીજા કાંઈ નથી. એટલે ગુણાતીતાન સ્વામી કહેતા કે દુનિયાના ફેરવા હરિભક્તના રોટલા નીકળી જાય. કુસંગીના ફેર એવા છે કે આવી આદતો પડી હોય અને એમાં સત્સંગીના રોટલા નીકળી જાય. એમ કરીને એમ નથી કે મહારાજ કીધું જાઓ બધા પૈસાદાર થઈ જાઓ, એવું નથી કર્યું. તો એને એવી રીતનું ઘડતર કરી નાખ્યું કે એની મેળે એવડું બધું વૃદ્ધિ થવા માંડે. એ ઘાટ ઘડ્યા પછી ના બની અંતે બધું એમનું જીવન. જાગ્રતમાં સપના સેવા કરીએ અને જાગવાનું છે જ નહીં, ઊંઘવાનું છે ને ઊંઘમાં જ છે. જાગ્યા પછી જાગૃતતા નથી આવતી તે જાગ્યા ન કહેવાય. તો સ્વામિનારાયણ તરફ બધા જ ઊંઘીએ જ છે, જાગૃતતા નથી આવી. જાગીને જોવું તો જગત દિશે ને ઊંઘમાં અટપટા ભેદભાસ. આ ખબર પડી ગયો તેજ હતું, તેજ હતું, તેજ હતું. ઇતિ તત્વમસી, ઇતિ તત્વમસી, ઇતિ તત્વમસી. આ બધું થઈ જાય તો પછી મહારાજથી ટુકડું જવાય. અને આટલું કરીએ એ પેલા તો એ હાથ ખેંચીને લઈ લે, સુખ આપી દે. બેઠા છે તૈયાર, ટકોરા મારતા નથી. એના દ્વાર એમને પડ્યા રહ્યા. આપણે જેને કેવું તો જોઈને આવ્યા છીએ. આ તો આપણે એવું બોલીએ છીએ કીર્તન, તેરે દ્વાર પે આકે ખડા હે જગત કા પાલન હારા. રે ગાંડા, એ શું કામ આવે? તારે એના દ્વારે જવાનું છે.
ગીત આવા ગવડાવે, તેરે દ્વાર પર જગત પર ભિખારી કરી નાખ્યો સ્વામિનારાયણ. મૂર્ખાઓ જે કીર્તન સમજીને ગાય શું કામ આવે? તારે એને દ્વારે જવાનું, કારણ કે તેરે દ્વાર પે આકે ખડા હે જગત કા પાલન હારા રે, એવું કઈ છે હિન્દીમાં. કોક આવે છે રેડિયો પર, ટીવી. આ ગાંડા જવાનું ત્યારે જ વિચાર આવ્યો. આ તો 20 વર્ષ પહેલા સાંભળ્યું હતું. આ ગજબ છે, કરી નાખ્યું ભિખારીઓને. હલો, મૂર્ખાઓના રાજમાં બુદ્ધિવાળો હોય ને એ બેવકૂફ લાગે. આટલું બધું હોય જ શું કરે? શકે છે બાજી, શકે છે ખાજા. ઉર્દુપૂર તિલક કરી લીધું, ગળામાં કંઠી નાખી લીધી. આવા જ બધા ભેગા થયા હોય, બધા ભગત કહેવાતા હોય તો ભગવાનની ઉપાસના વાળાની શું દશા થાય? કોઈ પૂછે જ નહીં. એટલે કે ભ્રમ છે તો ભ્રમ શું મૂકો ને, નારાજ છે એ છે. ચાલો અમારે બસ મૂઢપણાની ઉપાસના છે. અરે મૂઢ થવું સ્વામિનારાયણ સત્સંગમાં અઘરું છે. મૂઢ એટલે જી કે માની લ્યો એ મૂઢ. મૂઢ એટલે તમારામાં અક્કલ નહીં, એ મૂઢ નહીં. મહારાજ જેમ કે દાદા ખાતર કીધું કે આ માટલાની અંદર તરબૂચ નાખી દે તો ઉભા થઈને નાખવા માંડી ગયા. આ મૂઢ. વિશ્વાસ કેટલો એને કે આ કહે છે થતું હશે. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે ને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે. કિશોર કીધી શું કામ? કિશોર છે સદા સાથે જોયું છે. કિશોર અવસ્થા છે આ મૂર્તિ. અક્ષરધામની અંદર કાળ નથી. આપણે અહીં કાળ છે સૂર્યની ગતિ પ્રમાણે, એ સમય. અક્ષરધામમાં એ નથી, જે બધે છે અક્ષરધામમાં નથી. એટલે જે જીવ બુદ્ધિ દિવ્ય સદા સાકાર કરોડો વર્ષ જૂનો હોય તો કેવું હોય? ભગવાનનું સ્વરૂપ કેવું થઈ ગયું? અબજો વર્ષ જૂનું. આ ઉત્પત્તિ પહેલાનું એ સ્વરૂપ છે. તો કિશોર કહેવાનો અર્થ એમ નહીં કે કિશોર છે તો એમાં કઈ કાળે કરીને પરિવર્તન નથી આવતું. સૌમ્ય મૂર્તિ અને વીર રસ. મહારાજ મંદ મંદ ઉઠે છે એનો અર્થ કે સુખમાં કે દુઃખમાં એ લેવાતા નથી. એને વીર રસ કહે છે. ઘણા રસમાં એનો એક વીર રસ છે. રૌદ્ર રસ છે, શૃંગાર રસ છે, એ વીર રસ છે. ભગવાનને આ બધા રસ કરતા વીર રસ વધુ પસંદ છે, કારણ કે એમાં સુખ કે દુઃખ, સુખ દુઃખ છે એ તો માયાનું કાર્ય છે. તો માયા તો ત્યાં સુધી પહોંચી જ નથી શકતી, એટલે વીર છે. વીર રસ કાયમ મંદહાસ્ય યુક્ત મુખારવિંદ છે. મંદહાસ્ય એટલે પ્રસન્નતાની ચિહ્ન છે. દુઃખ થાય છે તો એવી રીતે જ રહે છે, સુખ છે એવી રીતે. દુઃખમાં લેવાય નથી જતા, દુઃખમાં ઓછવાય નથી જતા. આવું એ સ્વરૂપ છે. ચાલો, ને કિશોર છે ને તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી દેખાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. ગઢડામાં હતા એ મૂર્તિ આ છે કેવા કે ક્યારેક હરતી ફરતી દેખાય છે. એ જે મૂર્તિને તમે આજે કલ્પનામાં લાવો એ ત્યાં બેઠા બેઠા બોલતા હતા કે ક્યારેક હરતી ફરતી દેખાય છે, ક્યારેક બેઠી દેખાય છે. ચલો, અત્યારે એ મૂર્તિ ગોખલામાં બેઠેલી દેખાય છે. ઠીક છે, એને નિગમ માને અનુમાને યોગી ધરે ધ્યાને એ આ બેઠા ઈને વાને સહજાનંદ સ્વામી નામે. આવું થઈ જવું જોઈએ. એ મોટી ભક્તિ છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. ઓહો, કારણ કે મહારાજને બધા સન્મુખ જ છે. મહારાજને કોઈ વાંસે બેઠા છે એને કઈ મહારાજનો વાંસો જ દેખાય છે એવું નહીં. આ મૂર્તિ સૌથી નોખી અતિરથકારી છે. આશ્ચર્ય છે કે બધા એની સન્મુખ જ દેખાય, આગળ પાછળ જેવું છે જ નહીં, ચારે કોરે.
એક જ દેખાય, મહારાજ મહારાજ મહારાજ. હવે આવું બધાને અનુભવ ન થતો હોય પણ વિચારવાનું આવું કે આ એનું જો અનુસંધાન કાયમ રહે તો પછી કોક વાર ઝટકો આવી જાય. તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. શું કામ જોઈ રહ્યા છે? કેમ સ્તુતિ નથી કરતા? કેમ કોઈ દંડવત નથી કરતા? હા, કેમ કોઈ આરતી નથી ઉતારતા? હે, 5 વાર, એકાદ વાર તો ઉતારે. એક નજરે જોઈ રહ્યા છે. વોટ ઇઝ ધેટ? એક નજર એટલે શું? એને સમજી ગયા છે અને એ મૂર્તિમાંથી અવલૌકિકપણું એને રીતે રીતે નવતમ લીલા કરતા અવિનાશી. કાયમ રોજ નવી નવી લીલા, નવું નવું ઐશ્વર્ય, અપારપણું મહારાજની મૂર્તિનું એને લાગ્યા કરે છે કે એક નજરે જોઈ રહ્યા છે. જોઈ રહ્યા છે એટલે આમ આભા થઈ ગયા. આમ પડખે બેઠા હોય ને એને કહેવાની હોશ નથી કે આ જો તો ખરા, કારણ કે એ એવા હતા એમાં સમાધિસ્થ હોય, એકદમ આસક્ત થઈ ગયા હોય. એક નજર એટલે આસક્તિ છે ભક્તની, ભગવાન તરફની પ્રેમપૂર્વકની આસક્તિ. એક નજર તો કોઈ સ્ત્રીજનનો ફોટો જતા હોય ખરેખર સાથે એક નજર જોઈ છે તો આ ચૈતન્યને જે પ્રિય લાગ્યું હોય એ સ્વરૂપ દેખાતું હોય એક નજરે જોઈ રહ્યા. ત્યાં કોઈ દંડવત નથી કરતું, માળા ફેરવાનું ક્યાંય હોશ નથી ત્યાં. અરે એ તો વાત બીજી છે, શિથિલ થઈ જવાય બધી. શું માળા કરું? ઉભા ન થઈ શકો. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મૂળ પણ દેખતા. આ એની કન્ટિન્યુટી કહે છે મહારાજ, એની એકરૂપતા. જેમ માળામાં દોરો આવેલો જાય છે એમ આ જે સ્વરૂપ છે એ ભલે માયામાં આવ્યું પણ માયાની પર છે. એટલે મહારાજ બોલ્યા અમે જયારે માયામાં આવીએ ત્યારે માયાને દબાવીને અમે જ વર્તતા હોઈએ અને જયારે અક્ષરમાં આવીએ છીએ ત્યારે અક્ષર રૂપે વર્તીએ છીએ. એટલે જે અક્ષર કાર્ય કરતો એ બધું મહારાજની ઈચ્છા જ થયો. આ જે સ્વરૂપ છે એ આ છે. માના ઉદરમાં આવ્યા મોર પણ અમે મૂર્તિને દેખતા. હાલો, ગર્ભમાં આવ્યા મોડે પણ દેખતા અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં બેઠા થતા બોલીએ. ક્યાં રહ્યા થતા બોલીએ? ક્યાં થઈ જગ્યા? તમે ક્યાં આવ્યું અક્ષર પૂછો તમને? અક્ષરધામને પામો તો જ મહારાજ અમે ક્યાં આવ્યા? અમે ત્યાં બોલીએ છીએ, ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ, મૂર્તિમાં બેઠા થકા. ધામના શેનો ધામ જે મારું સ્વરૂપ તેને કરીને ટાળ્યું છે માયાના સર્ગ રૂપે કપટ જેને અહીં આવ્યું. હું ક્યાં આવ્યું? બોલું ત્યાં બેઠા થકા. એટલે ક્યાં બેઠા થકા? મૂર્તિમાં બેઠા થકા. તો શું ખોટું કરે શીખડાયું અબજી બાપાએ કે મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવું? આ શું બોલ્યા છે? ત્યાં બેઠા થકા. અણસમજુ ગાંડા જેવા કોઈ કહી દે એટલે લોકો પછી એનું વાંચવાનું બંધ કરી દે કે બાપાને વાંચવું ન વાંચવું, આને વાંચવું. મૂર્ખાઓ. ભક્ત છે પણ બેવકૂફ છે અને અભક્ત કરતા બેવકૂફ ભક્ત ખરાબ. ઓલાને તો હજી કઈ ખબર નથી ને વિચાર નથી કરવાનો. ખબર છે ને આ કર્યા કરે, બંધ કરી દીધી. આ શું બોલ્યા છે પાંડે પોતે? ત્યાં બેઠા થકા. આપણા ચૈતન્યને મહારાજને સોંપી દીધો પછી આકાર કેનો રહ્યો? જે અંદર જે મૂળ તત્વ છે એ મહારાજને સોંપી દીધું. જયારે પ્રપત્તિ યોગ આવ્યો કે મહારાજ તમારે શરણે છે, એટલે શરણે દેહ છે, આત્મા રૂપે તમે શરણે છે, તો પછી આ બધો આકાર એનો જ થઈ ગયો. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. બેઠા થકા બોલ્યા તો સમજી નથી શકતા. સ્થિતિ બેઠવું એટલે
પલોઠ વાળીને બેઠા એમ નથી, ત્યાંથી જ બોલું છું. સ્ટેટસ કો થઈ ગયું બધું એવું ને એવું. છતાં મર્મવાળી ઝીણી વાત છે, સ્થૂળ રીતે મહારાજે કીધી કોઈ સમજી નથી શકતા.